ऊर्ध्वं तथाधो नहि यस्य मानं तस्मिन् महोधान्मनिराजमानं मुक्तव्रजानामधिराजमानं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि ब्रह्माण्डसन्दो अविभासिकान्ते नैकात्मकल्याणनिगूढकान्ते मनुष्यरूपार्पितदिव्यशान्ति श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि मनुष्यरूपं प्रतिमास्वरूपं तथाक्षरे धामनि दिव्यरूपं यस्यास्त्यभिन्नं कमनीयरूपं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि दिव्याम्बरावो क्षणभूषिताङ्गं दिव्याद्वितीया प्रतिमाञ्जुलाङ्गं दिव्यत्वसम्पादकसङ्गीसङ्गं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि स्वस्वामिनारायणनाममन्त्रं स्वयं दिशन्तं भवपारयन्त्रं प्रौढप्रताप श्रितलोकतन्त्रं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि योगाद्विनाका कृतसत्समाधि सद्भक्तसङ्गा तविनाशितादि सम्प्रापयन्तं कमनाद्युपाधि श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमामि सर्वावतार प्रविलापयन्तं सर्वावतारि त्वमहोधरन्तं स्वराडिते स्वान् परिदर्शयन्तं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि मायेश ब्रह्मा क्षरसङ्गबीजं येनादिमोक्ता अपि तेषु बीजं तं सर्वदाद्यन्तिकमुक्तिबीजं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायण प्रत्यक्ष एव स्मिसदेतिवानं दत्त्वा स्वकेभ्यो निजमूर्तिदानं यावद्रवीन्दो प्रकटप्रमाणं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि त्वमेव माता च पिता त्वमेव बन्धो च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवदेव त्वमेव सर्वं मम देवदेव निजाश्रितानां सकलार्तिहन्ता सद्धर्मभक्ते प्रवणं विधाता दाता सुखानां मनसेप्सितानां तनोतु कृष्णो किलमङ्गलं
सकलं न मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दवृषात्मजं वृषात्मजम् दिव्यजीवननि ज्योत जगाओ आप करता થઈ કાર્યો દીપાવો મંગલમય સુખ નિત્ય દેનારા જય ઘનશ્યામ જય જય કરનારા જય ઘનશ્યામ જય જય કરનારા શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો વદ્યેનાવધાનેન કથયિષ્ये શુભાકથા શ્રી સ્વામિનારાયણ નમો નમઃ નમો નમઃ શ્રી ઘનશ્યામ નમો નમઃ નમો નમઃ શ્રી હરે કૃષ્ણ નમો નમઃ નમો નમઃ શ્રી સહજાનંદાય નમો નમઃ નમો નમઃ શ્રી બાપા શ્રી નમો નમઃ નમો નમઃ શ્રી સદ્ગુરુભ્યો નમો નમઃ નમો નમઃ નમો નમઃ શ્રી સ્વામી બાપા ભગવતે નમો નમઃ નમો નમઃ નમો નમઃ સ્વામિનારાયણ હરે. ગઈકાલે આપણે કથામાં સાંભળ્યું છપૈયામાં નેપાળ દેશથી 1000 વૈરાગ્યોની જમાત આવી. ધર્મદેવને ઘેર બધાય સીધું માગવા ગયા. સ્વામિનારાયણ ભગવાને પોતાના પ્રૌઢ પ્રતાપથી પોતાના ઘરમાં જેટલું સીધું હતું એમાંથી 1000 વૈરાગ્યોની જમાત એને જમાડી પોતાનો પ્રૌઢ પ્રતાપ તે દર્શાવ્યો. હવે આગળની કથા આપણને ગોપાળ બાપા સંભળાવે છે. આપણે બધાય મૂર્તિમાં રહી મૂર્તિનું અનુસંધાન રાખીને કથા વાર્તાનું શ્રવણ તે કરીએ. સ્વામિનારાયણ હરે. શ્રી ગોપાલ બાપા ઉવાચ અથ સાયં તને કાલે સ્વસુતાભ્યામ સમમ વૃષ તેષાં નિવેશનં ગત્વા સર્વાંસ્તાન સમમાનયત તેપિ ધર્મસ્ય સમ્માનં વિધાય પરમાદરાત પ્રસન્નમાનસા સર્વે તત્પ્રશંસાં વ્યધોર્મુહુ સહસ્રશો મનુષ્યેભ્યો દદ્યાદ અન્નમ યથેપ્સિતમ એતાદૃશો વદાન્યોન્ય સ્ત્વતુલ્યો નૈવ કુત્રચિત સાર્ધમ શ્રીહરિણા ધર્મ તતોસૌ મંડલાંતરમ પ્રજગામ મુદા યત્ર યાસ્તસ કટુભાષણ. 1000 વૈરાગીઓને
ભગવાને સીધું અપાવ્યું. વૈરાગીઓ પણ એક જ ઘરેથી આટલું બધું સીધું એને મળેલું જોઈને ખૂબ જ આનંદને પામ્યા. હવે સાયંકાળે ધર્મદેવ પોતાના પુત્ર આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન તેની સાથે બાવાઓની જમાતમાં ખબર કાઢવા માટે નીકળ્યા. જેવા ધર્મદેવ વૈરાગીઓની જમાતમાં પહોંચ્યા, ધર્મદેવે બધાનું સન્માન કર્યું, પ્રેમથી બોલાવ્યા. વૈરાગીઓ પણ ધર્મદેવ ઉપર ખૂબ જ પ્રસન્ન થઈ અને ધર્મદેવની અનેક પ્રકારે પ્રશંસા તે કરવા લાગ્યા કે હજારો માણસોનું સીધું અમે આટલા સમયથી વિચરણ કરીએ છીએ, પરંતુ અમારા જીવનમાં આ એક જ પ્રસંગ એવો આવ્યો છે કે જે સમયમાં અમને એક જ ઘરમાંથી 1000 માણસનું સીધું તે મળ્યું હોય. હે ધર્મદેવ, તમારું જે હરિપ્રસાદ નામ એ ખરેખર સાર્થક તે છે. તમારા તુલ્ય સાધુઓને આટલું બધું સીધું આપનારો અમે આ પૃથ્વીમાં બીજો કોઈ જોયો નથી. આ પ્રમાણે અનેક ઠેકાણે ધર્મદેવને પોતાની પ્રશંસા સંભળાવા તે લાગી. ધર્મદેવ પોતાના પુત્ર ઘનશ્યામ મહારાજ સાથે એક પછી એક તંબુમાં રાવટીમાં ફરતા જાય છે, બધાને કુશલ મંગલ પૂછતા જાય છે. એ સમયમાં એક પ્રસંગ બને છે. એ વૈરાગીઓની જમાતની મધ્યે એક દુષ્ટ બુદ્ધિવાળો, રક્તલોચન, લાલચોળ આંખો વાળો, વ્યાઘ્ર ચર્મોપવિષ્ટ, વ્યાઘ્ર ચર્મની ઉપર બેઠેલો, વાઘના ચામડા ઉપર બેઠેલો, પ્રગર્વિત, ગર્વથી ભરાયેલો એવો એક વૈરાગી જોવામાં આવ્યો. ભગવાને સંકલ્પ કર્યો સર્વની શિક્ષાને અર્થે લીલા કરવાનો. વ્યાઘ્ર ચર્મ જોઈને શ્રીહરિ પિતરમ ઇતિ પ્રોવાચ, પોતાના પિતા પ્રત્યે બોલ્યા, ભો પિતઃ, હે પિતાશ્રી, ઇદમ ચર્મ અસ્મિન નિકેતમ નિયતામ હિ, આવું ચામડું તો આપણા ઘરે તમે લઈને ચાલો, હોય તો સારું, કે ચામડું બહુ સરસ છે. તત શ્રુત્વા સ અવદત, એ સાંભળીને એ વૈરાગી બોલ્યો, હે ધર્મ, અયમ બાલક કિમ ભાષતે, આ તમારો છોકરો શું કહી રહ્યો છે? ભગવાન એને કાન નહોતા આપ્યા ભાઈ, સાંભળ્યું નહીં હોય, પણ છતાંય શું કહે છે? આ તમારો છોકરો શું કહે છે? અનર્ઘ્યમ ઇદમ ચર્મ રૂપ્ય શતત્રયમ મૂલ્યમ અસ્તિ, ધર્મદેવ, વાઘનું ચામડું મફતમાં નથી મળતું, પૂરા 300 રૂપિયા લાગે છે, ખબર છે તમને? કે ધાર્મિહિતમ ઉત્સેકયુતમ જ્ઞાત્વા ઇત્થમ વ્યચારયત, અતિ દુઃખદ અભિમાન ત્યાગીન ન એવ શોભેત. ધર્મદેવના પુત્ર ભગવાન સ્વામિનારાયણ વિચારવા લાગ્યા કે ત્યાગીને આટલો બધો ગર્વ અને વાણીમાં આટલું બધું તોછડાપણું એ સારું નહીં. ભગવાને સંકલ્પ કર્યો. ત્યાં તો તસ્મિનેવ ક્ષણે શ્રીમતઃ તસ્ય ધર્મજન્મન સંકલ્પેન, ધર્મદેવના પુત્ર ભગવાન સ્વામિનારાયણના સંકલ્પથી સમમ ચર્મમૂર્ત વ્યાઘ્ર બભૂવહી, જે પેલું વાઘનું ચામડું હતું એ વાઘનું ચામડું મટી ગયું
અને મૂર્તિમાન વાઘ ત્યાં અનેક પ્રકારના ભયંકર અવાજ તે કરવા લાગ્યો. તાવત ગર્વિષ્ઠ સહ, ગર્વિષ્ઠ એવો તે ભાવો, ભય વિહવલ, ભયને કારણે વિહવળ બૂમો પાડવા લાગ્યો. આહાહા અદ્યમહમ રિયે, હે જના મામ પાંતુ, મામ પાંતુ, અરે ભાઈ મને બચાવો બચાવો, મરી ગયો મરી ગયો મરી ગયો. ઉત્ક્રોશમ શ્રુત્વા સ્વ સ્વ આસનાની ત્યક્ત્વા સર્વે સ્વપ્રાણ અવનાર્થાય ઇતઃ તતઃ અરમ પ્રદુદ્રુવુઃ. બૂમો પાડતો હતો, પણ બધાએ જોયું બૂમો કેમ પાડે છે? તો જે વ્યાઘ્ર ચર્મ ઉપર આ બાવો બેઠો છે એ વ્યાઘ્ર ચર્મ મૂર્તિમાન વાઘ સ્વરૂપે થયું છે અને બચવા માટે બૂમો પાડી રહ્યો છે. બધા બાવાઓને થયું કે આને બચાવવા જઈશું તો આપણો જીવ જશે. એટલે બધાએ બાવાઓ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ જ્યાં પોતાને જગ્યા મળી ત્યાં બધાએ આમથી તેમ પોતાનો સામાન મૂકી જીવ બચાવવા માટે પલાયન તે કરી ગયા. ઇત્યેવમ હરિણા પ્રોક્તા સમે દિનતા પૂર્વકમ ઇતઃ શાર્દુલાત ન રક્ષતી ઇતિ ગદગદમ પ્રાર્થયન. પોતાના સાથીદારોને ભાગી ગયેલા જોઈ, ધર્મદેવ અને ભગવાનને ત્યાં ઉભેલા જોઈ વાઘ મૂર્તિમાન થયો, બધા બાવાઓ ભાગી ગયા, પરંતુ ધર્મદેવ અને સ્વામિનારાયણ ભગવાન તો એ બાવાની સન્મુખ જ સ્થિત પ્રજ્ઞની જેમ ઊભા છે. ભગવાનને કહે છે કે હે પ્રભુ, મારી આ વાઘ થકી રક્ષા કરો. તદા ધાર્મી મૃગાંતકમ વનમ ગંતુમ આજ્ઞાપયત. ત્યારે ભગવાન સ્વામિનારાયણે આ વાઘને વનમાં જવાની આજ્ઞા કરી. તત સૌ અરણ્યમ જગામ. વાઘ વનમાં ચાલી ગયો. વિતરાગી અપી હરે અંતિગમ પ્રાયાત. જે બાવાઓ આમ તેમ બધા વેરાઈ ગયા હતા એ વળી પાછા ભગવાનની સમીપે આવ્યા અને ભગવાનને બે હાથ જોડી અને પ્રાર્થના કરવા લાગ્યા કે હે ભગવાન, તમે તો સાક્ષાત ભગવાન તે છો. પેલો ગર્વિષ્ઠ બાવો ભગવાનનું અનેક પ્રકારે સ્તવન કરતો એવો ભગવાનની માફી માંગવા લાગ્યો. ભગવાન કહે છે કે ભાઈ, ગર્વ ક્યારે પણ કરવો નહીં. ગર્વગંજન હરિ ગમે તેના ગર્વનો ગમે ત્યારે નાશ તે કરે છે. આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ આખા હરિજ્ઞાનામૃત કાવ્યમાં મોટા ભાગના કીર્તનો મહારાજ ઉપર, બાપાશ્રી ઉપર અને પાછળ જોબન પગી, કરશન ભગત કે આંબા શેઠના આખ્યાનો ઉપર બનાવ્યા છે. જીવન પ્રાણ સ્વામી બાપાએ જનરલ સબ્જેક્ટ ઉપર, એક જનરલ સબ્જેક્ટ ઉપર માત્ર આખા હરિજ્ઞાનામૃત કાવ્યમાં એક જ કીર્તન બનાવ્યું છે જનરલ સબ્જેક્ટ ઉપર. અને અંતઃકરણના પીડતા શત્રુઓ, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર, બાપાએ સમયે સમયે અંતઃશત્રુઓના નામોનો ઉલ્લેખ તો કર્યો છે, પરંતુ કોઈ અંતઃશત્રુ ઉપર જો બાપાએ સ્પેશિયલ કીર્તન બનાવ્યું હોય, કામવાસના ઉપર, ક્રોધ ઉપર, ઈર્ષા ઉપર બાપાએ આખું કીર્તન નથી બનાવ્યું, પણ ગર્વ ઉપર સ્વામી બાપાએ આખું કીર્તન બનાવ્યું છે. ગર્વ નથી ગમતો પ્રભુજીને, ગર્વ નથી ગમતો. જેણે ગર્વ કર્યો તે હાર્યો, પ્રભુજીને ગર્વ નથી ગમતો. ભગવાને આ પ્રમાણે શિખામણ આપી. પેલો બાવો કહે છે કે જિંદગીમાં પણ હવે ક્યારે પણ ગર્વ કરીશ નહીં. આ પ્રમાણે ઉપદેશ આપી અને ભગવાન પોતાના પિતા ધર્મદેવની સાથે પોતાના ઘરે તે પધાર્યા. આ ભગવાનની છપૈયામાં એમના દ્વારા કરવામાં આવેલી આપણા સર્વેના શિક્ષાને અર્થે જે લીલા કરવામાં આવી, ગોપાળ બાપા એનું વર્ણન કર્યું. મૃગ ચર્મમાંથી સ્વામિનારાયણ ભગવાને વાઘને મૂર્તિમાન કર્યો. સારંગપુર પ્રકરણના 14મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે
કે ભગવાનની ઈચ્છા એ જડ હોય તે ચૈતન્ય થઈ જાય અને ચૈતન્ય હોય તે જડ થઈ જાય. મધ્ય પ્રકરણના 20મા વચનામૃતમાં ભગવાન કહે છે કે બ્રહ્મનો સ્વભાવ એવો છે, ભગવાનનો સ્વભાવ એવો છે કે એમાં પ્રવેશ કરે ત્યારે જડ જેવું હોય એ પણ હાલે ચાલે એવું થઈ જાય છે. પંચાળાના 7મામાં ભગવાન કહે છે લોઢાનો શીતળ ગુણ અને કાળો વર્ણ એમાં જ્યારે અગ્નિનો પ્રવેશ થાય છે ત્યારે લોઢું પોતાનું શીતળ ગુણ એને ત્યજી અને ઉષ્ણ ગુણને ધારણ કરે છે. પોતાનો શ્યામ વર્ણ, લોઢું કાળું હોય, શ્યામ વર્ણને ત્યજી અને લોઢું અગ્નિનો ગુણ ધારણ કરે છે. જળ જેવી વસ્તુ હોય એમાં જ્યારે ભગવાનનો પ્રવેશ થાય ત્યારે જળ જેવી વસ્તુ પણ ચૈતન્યની માફક, અરે કદાચ ભગવાન ધારે તો ભગવાનની માફક પણ કામ કરતી થઈ જાય. અને ક્યારેક જેની અંદર ભગવાને પ્રવેશ કર્યો હોય, લોઢાની અંદર અગ્નિએ પ્રવેશ કર્યો તો લોઢું ઉષ્ણ થયું, ગરમ થયું, લાલ કલર થયો, પણ એ જ અગ્નિનો જ્યારે પ્રવેશ પાછો થઈ જાય, અગ્નિ એમાંથી નીકળી જાય ત્યારે લોઢું પૂર્વે હતું તેવું ઠંડુ અને ઉષ્ણ વર્ણનું થઈ જાય છે. ભગવાનનો પ્રવેશ થાય તો જડ હોય એ ચૈતન્ય થઈ જાય અને ચૈતન્યમાંથી ભગવાનનો પ્રવેશ નીકળી જાય તો ચૈતન્ય હોય એ જડ થઈ જાય. ભગવાન અને ભગવાનના સત્પુરુષો એમનો સમગ્ર સૃષ્ટિ ઉપર કેટલો બધો કંટ્રોલ છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે વન વિચરણ કરતા હતા ત્યારે વિચરણ કરતા કરતા ભગવાન શ્રીપુરમાં પધાર્યા. એ સમયે શ્રીપુરની અંદર એક મંદિર હતું. આજથી 200 વર્ષ પહેલા એ મંદિરની વાર્ષિક ₹1.25 લાખ આવક હતી. આવું ધનવાન, સુખી, સંપન્ન, અનેક યાત્રીઓથી ધમધમતું એવું મંદિર ભગવાન ત્યાં સાયંકાળે પધાર્યા. મંદિરની બહાર વૃક્ષના ઓટલા ઉપર ભગવાન વિરાજમાન થયા. રાત પડવાનો સમય થયો ત્યારે મંદિરના મહંત મંદિરના દરવાજા બંધ કરવા માટે આવ્યા. ત્યારે ભગવાનને કહે છે કે વર્ણીજી અંદર આવતા રહો. કે ભગવાન કહે છે કે કેમ? તો મહંત કહે છે કે અંદર અમારા ગામની અંદર રોજ રાત્રે એક મોટો સિંહ આવે છે. કોઈ પણ આડું અવળું એકલ દોકલ ફરતું દેખાય એને મારી નાખે છે. કે તમે અંદર આવતા રહો, સુરક્ષિત થઈ જશો. ત્યારે ભગવાન કહે છે કે અત્યાર સુધી તમારા મઠમાં કોઈનું મૃત્યુ થયું નથી? શું મઠની અંદર મૃત્યુ પ્રવેશ કરતું નથી? મૃત્યુ તો અત્ર તત્ર સર્વત્ર રહેલું છે. કાલસ્ય સર્વત્ર ગતિ. ભગવાનની બીકથી કાલોશ્ચરતી મદભયાત, મદભયાત વાતી વાતોયમ, સૂર્યસ્તપતી મદભયાત, વર્ષતી ઇન્દ્રો, દહતી અગ્નિ, મૃત્યુશ્ચરતી મદભયાત. કપિલદેવ ભગવાન પોતાની માતા દેવહૂતિ પ્રત્યે કહે છે મારા ભયથી વાયુ વાય છે. મદભયાત વાતી વાતોયમ, મારા ભયથી સૂર્ય તપે છે, મારા ભયથી ઇન્દ્ર વર્ષે છે, મારા ભયથી મૃત્યુ દરેક ઠેકાણે સમયે સમયે એ વિચરણ તે કરે છે. મારા ભયથી અગ્નિ બધાને બાળવાનું કામ કરે છે. આવો ભગવાનનો પ્રતાપ. મૃત્યુ તો સર્વત્ર રહેલું છે. કે અંદર હો કે બહાર રહો કોઈ ફેર પડતો નથી.
લખ્યું હોય કે આનું મૃત્યુ અહીંયા થવાનું છે, ગમે તેટલા ઉપાય કરો પણ મૃત્યુ ટળતું નથી. એક ગામમાં એક પોપટ રહેતો હતો. પોપટ પોતાના માળામાં શાંતિથી બેઠો હતો અને એ સમયે ધર્મરાજા યમરાજા એ પોપટ બેઠો હતો ત્યાં રસ્તેથી પસાર થયા. ધર્મરાજાએ પોપટને જોયો. પોપટ ધર્મરાજાને ઓળખી ગયો, આ ધર્મરાજા છે. ધર્મરાજા પોપટની સામું જોઈને હસ્યા, ખાલી સ્માઇલ કર્યું, હસ્યા, બીજી વાતચીત ના કરી. પોપટને થયું કે મોટો માણસ આપણી સામું જોઈને હસે, મોઢું મલકાવે, એના બે અર્થ થાય. કાં તો એને આપણી ગરજ પડી છે, આપણું તેલ કાઢવા માગે છે. શું ગરજ પડી છે? એટલે મોટો માણસ આપણી સામું જોઈને હસે એટલે સમજી લેવાનું કાં તો આપણું તેલ નીકળવાનું છે અને કાં તો આપણું કાસળ નીકળવાનું છે. આપણે મર્યા, કાળ હસે છે, આવે છે ને શાસ્ત્રની અંદર. ધર્મરાજા પોપટની સામે જોઈને હસ્યા એટલે પોપટ ટેન્શનમાં આવી ગયો. કાં તો મારું તેલ નીકળશે, કાં તો મારું કાસળ નીકળશે, કે આના સિવાય ત્રીજું કોઈ પરિણામ આવવાનું નથી. પોપટને ગરુડજી સાથે ભાઈબંધી હતી. ગરુડજીને બોલાયા, ભાઈ ગરુડ, આ ધર્મરાજા મારી સામે જોઈને હસ્યા માટે નક્કી ગમે તે કંઈક મારું ભૂંડું થવાનું છે, કે ભાઈ સાહેબ તું કંઈક કર. કે ગરુડજીને થયું કે પોપટનું મૃત્યુ ક્યારે છે મારે જાણી લેવું. યમરાજાના દરબારમાં મારી લાગવગ ચાલે છે, કે ચોપડો જોઈને કહેશે, ભલે ફેરફાર નહીં કરી દે પણ ફાઇલ જોઈને કહેશે તો ખરા ને ભાઈ કે ભાઈ આનું મૃત્યુ આટલે છે. સર્વરમાં બધો ડેટા પડ્યો હોય ને ભાઈ, ફાઇલ ખોલીને કહેશે, ભાઈ ક્લિક કરશે, આમ કરશે, પોપટનું નામ આવી જશે. પણ પહેલાં હું પોપટની વ્યવસ્થા કરું. ગરુડજીએ પોપટને કહ્યું મારા ખભા ઉપર બેસી જા. કે બેસાડ્યો અને ગરુડજી માત્ર 15 મિનિટમાં લોકાલોકની ટોચ ઉપર પોપટને મૂકી આવ્યા. માત્ર 15 મિનિટની અંદર. પોપટને કહ્યું શાંતિથી બેસજે, ક્યાંય આગો પાછો થતો નહીં, હું હમણાં જ આવું છું, તારા મૃત્યુની તારીખ, સમય અને સ્થળ જોઈને. ગરુડજી સીધા ત્યાંથી યમપુરીમાં પહોંચ્યા. ધર્મદેવને કહ્યું, ધર્મદેવ, ધર્મરાજા, આ મારા મિત્ર પોપટનું મૃત્યુ ક્યારે છે? કે પછી પેલું આધાર કાર્ડનું બધું ડેટા માગ્યો, ભાઈ ડેટા આપો, કયા ગામમાં એડ્રેસ, બધું આમ કર્યું કોમ્પ્યુટરમાં. પોપટ આજ? હા. કે આજ. કે એનું મૃત્યુ ક્યાં છે? અત્યારે હાલ એનું લોકાલોક પર્વત ઉપર એનું મૃત્યુ લખેલું છે. કે હાલ જ મૃત્યુ પામે, અડધી મિનિટ થઈ. કે ત્યારે આમ કેમ? ત્યારે ધર્મરાજા કે છે દોઢ ડાપણ કરો, એનું પરિણામ આ આવે. કે 2 દાડા પહેલા, થોડી વાર પહેલા હું ત્યાંથી નીકળ્યો હતો, પોપટનું મૃત્યુ લોકાલોકની ટોચ ઉપર લખેલું હતું અને પોપટ તો એક કોઈ ગામમાં શાંતિથી માળામાં રહેતો હતો. એટલે મને પણ થયું કે વિધાતાના લેખ આજે ખોટા પડવાનો પહેલી વખત સંજોગ આવશે. પોપટ તો આ ગામમાં લહેર કરે છે અને એનું મૃત્યુ તો લોકાલોકની ટોચ ઉપર લખેલું છે. કોણ પહોંચાડશે, ક્યારે પહોંચશે ને ક્યારે મરશે? ત્યારે ગુરુજી કે મેં જ મારા હાથે કરીને મારા પોપટનું મૃત્યુ કર્યું. સમજ્યા? ઉંદરડો ઘણીવાર મહેનત હોય ને એ અવરી પડે. ભગવાનને ભૂલીને મહેનત કરો, એ મહેનત હંમેશા આવડી પડે. ભૂખ્યો ઉંદર સાપનો કરંડિયો ખોતરે, મહેનત કરી, શું પરિણામ આવ્યું ભાઈ? સાપના હાથે ભક્ષ થયો. ભગવાન કહે છે કે શું મૃત્યુ મઠની અંદર નથી આવી શકતું? મૃત્યુ તો જેનું જ્યાં થવાનું હોય નિશ્ચિત છે, કે એમાં કોઈ છટકી શકવાનું નથી. અને પછી બધાએ જોયું, મહનજીએ જોયું કે આ જોગી હઠ, એની સામે હવે આપણું કંઈ ચાલવાનું નથી. મહંતે દરવાજા બંધ કર્યા અને પછી આખું ગામ જોઈ રહ્યું છે. વર્ણી એકલા ઓટલા ઉપર બેઠા છે વૃક્ષ નીચે. રાત્રે સિંહ આવ્યો
ભગવાનની આગળ અનેક પ્રકારની ગર્જનાઓ કરતો કરતો આવ્યો. જેવા ભગવાનના દર્શન થયા, સિંહ શાંત થઈ પોતાના 2 પગ આગળના લાંબા કરી ભગવાનના ચરણમાં માથું નમાવી અને આખી રાત એ સિંહ ભગવાનની સમીપે બેસી રહ્યો. આ ભગવાને ચમત્કાર બતાવ્યો ભાઈ. સવારના પોરમાં ભગવાન 4, 4:30 વાગે ત્યાંથી ઉઠ્યા. સિંહ પાછળ પાછળ ચાલ્યો, નદી કિનારા સુધી ગયા અને પછી સિંહને મહારાજે કહ્યું કે હવે તું જા, આ ગામમાં તારે ફરીથી ક્યારે આવવાનું નહીં. બધા મહંતે ને બધાએ કહ્યું કે મહારાજ અહીં રહી જાઓ, આખો મઠ તમને હોપી દે. મહારાજ કે અમારે કાંઈ જોઈતું નથી. મહારાજ ત્યાંથી આગળ ચાલ્યા. ભગવાનનો અને એમના સત્પુરુષોનો સૃષ્ટિના દરેક જીવાત્માની ઉપર કેટલો અદ્ભુત કંટ્રોલ હોય છે એ આ પ્રસંગ ઉપરથી આપણને જાણવા મળે છે. વ્યાઘ્ર ચર્મમાંથી મૂર્તિમાન વાઘ પાછો કોઈને પણ હણ્યા સિવાય ભગવાનની આજ્ઞાથી જંગલમાં ચાલ્યો ગયો. ગઈકાલે આપણે ગોપાળ બાપાની વિશેષતાઓની વાત કરતા હતા. એ સ્વામિનારાયણ ભગવાન એમના પ્રથમ સાર્વભૌમ વારસદાર એવા આપણા ગોપાળ બાપા, એમનો પણ એક આવો સુંદર મજાનો પ્રસંગ એમની વાતોમાં લખાયેલો છે. શરૂઆતમાં ગોપાળ બાપા જ્યારે બાલ સ્વરૂપે મહાદીક્ષા પૂર્વે જ્યારે ટોડલામાં દર્શન આપતા હતા ત્યારે એ સમયમાં આ ઘટના બનેલી છે. ગોપાળ બાપા પોતાની વાતોમાં કહે છે કે એક સમયને વિશે ટોડલા ગામમાં સવારના પોરમાં એક મોટો જબરો વાઘ ટોડલાના કિનારે આવેલા તળાવની પાસે આવી અને ઘુરઘુરાટી કરવા માંડ્યો. મોટો અને જબરો વાઘ સામાન્ય રીતે હિંસક પ્રાણીઓનો શિકાર કરવાનો સમય. સામાન્ય રીતે હિંસક પ્રાણીઓ આખી દિવસ દરમિયાન જે સમયગાળામાં પોતાની ઊંઘની પ્રક્રિયા કરતા હોય છે અને સાંજે સંધ્યા સમય થાય પછી સવારના પ્રભાત સુધી એ શિકાર શોધવાનું કામ કરતા હોય છે. દિવસે લગભગ ઊંઘતા હોય છે, ક્યાંક ફરતા હોય તો અપવાદ રૂપે ગણવા, પરંતુ એમનો દિવસનો મોટા ભાગનો સમય ઊંઘવાની અંદર જતો હોય છે. અને એમાં પણ પાણીના સ્ત્રોત હોય, નદી, તળાવ, ત્યાં આવા હિંસક પ્રાણીઓની હાજરી વધારે હોય છે. તળાવના કાંઠે આવી આ વાઘ ઘુરઘુરાટી કરવા માંડ્યો. એટલે આખા ગામમાં જે આપણે સરકારના કાયદાની 144મી કલમ, કર્ફ્યુની કલમ આવે છે ને, કોઈએ પણ ઘરની બહાર નીકળવું નહીં. વાઘે ટોળામાં આવી અને આખા ટોડલા ગામની અંદર 144મી કલમ ઠોકી બેસાડી. ભાઈ કોઈને કહેવું ન પડ્યું આજે કર્ફ્યુ છે. ભાઈ બધા જ માણસો પોતાના ઢોર ઢાંખર સામાન બધું અંદર લઈ સાંકળો વાસી અને ઘરની અંદર પેસી ગયા. ભાઈ ભયંકર વાતાવરણ થયું. મહારાજે લોયા પ્રકરણના પહેલા વચનામૃતમાં કહ્યું છે કે જેમ કોઈ વાઘ ગામના ઝાંપે આવીને હુંકારા કરતો હોય તો સૌ માણસને અંતરમાં ભય લાગે, બારણે નીકળાય નહીં. આવો વાઘ, ભયંકર વાઘ ટોડા ગામની અંદર આખું ભયંકર વાતાવરણ એ વાઘે સર્જી નાખ્યું. આખું ટોડલા ગામ ઘરની અંદર પુરાઈ ગયું. ત્યાં અજાણપણે એક બ્રાહ્મણનો પુત્ર પોતાની ગાયને લઈ સવારના પોરમાં તળાવમાં પાણી પીવા માટે ગાયને લઈને જતો હતો. એને ખબર નહીં કે ભાઈ આ તળાવના કિનારે એક મોટો વાઘ આવ્યો છે. એને ખબર નથી છોકરાને.
અને બધાએ ઘરની અંદર પૂરાઈ ગયા એટલે એને ચેતવનારું કોઈ મળ્યું નહીં. બ્રાહ્મણ અને ગાય બંને આગળ ચાલ્યા, તળાવને કાંઠે આવ્યા. વાઘ ઘણા દિવસનો ભૂખ્યો હતો એટલે તરત જ એણે આ ગાય અને બ્રાહ્મણનો દીકરો બંનેને ત્યાં ને ત્યાં એને મારી નાખ્યા. બંનેનું ત્યાં ને ત્યાં તત્કાલ મૃત્યુ થયું. ગામવાળાએ પોતાની બારીઓમાંથી કે વેન્ટિલેટરમાંથી જોયું કે ભાઈ આ બ્રાહ્મણનો દીકરો, એની ગાય મૃત્યુ પામ્યા. આખા ગામમાં સન્નાટો. પહેલો તો ભયનો સન્નાટો હતો અને એમાં વળી પાછો શોકનો સન્નાટો છવાઈ ગયો. એક પછી એક ઘરમાંથી ફેલાતી વાત એના પિતા આગળ પહોંચી. જે બ્રાહ્મણનો છોકરો ગાયને લઈને જતો હતો એના પિતાને જાણ થઈ કે મારા દીકરાને અને મારી ગાયને આ વાઘે મારી નાખ્યા છે. હવે મારે જીવીને શું કરવું? કારણ કે જીવન જીવવાના બે કારણો છે. કોઈ પણ માણસને જીવન જીવવામાં રસ રહે એના બે કારણો છે. એક તો જેના આધારે જીવતો હોય એ જ્યાં સુધી હોય ત્યાં સુધી એને જીવન જીવવામાં રસ રહે. જેના આધારે જીવતો હોય, એનું અસ્તિત્વ હોય ત્યાં સુધી એને જીવન જીવવામાં રસ રહે. બીજું કારણ છે, જેના માટે પોતે જીવન જીવતો હોય એનું અસ્તિત્વ જ્યાં સુધી હોય ત્યાં સુધી એને જીવન જીવવામાં રસ રહે. જીવન જીવવાના બંને કારણો, જેના માટે પોતે જીવતો હતો, જેના આધારે પોતાનું જીવન ચાલતું હતું, એના કારણરૂપ બંને, જે ગાય અને પોતાનો પુત્ર, જેના આધારે પોતાનું જીવન ગુજરાન ચાલતું હતું એવી ગાય મૃત્યુ પામી. જેના માટે જીવન જીવી રહ્યા હતા એવો પોતાનો પુત્ર એ પણ મૃત્યુ પામ્યો. જીવનનો આધાર અને જીવનનું કારણ બંનેનું મૃત્યુ થતાં બ્રાહ્મણના પિતાએ નક્કી કર્યું કે હવે મારે જીવીને શું કરવું? કોના આધારે જીવવું, કોના માટે જીવવું? કે બંને આધારો મારા જતા રહ્યા. કે ચાલો હવે બેના ભેગો ત્રીજો હું. કે પિતાએ પોતાનું ઘર ખોલી તળાવ તરફ ડોટ મૂકી. ટોટલાના લોકો એને વાર્યો, ભાઈ રહેવા દે, આવી રીતે મરાય નહીં, મરવા માટે જવાય નહીં, કશું કરાય નહીં, આત્મહત્યા કરાય નહીં. પણ એની પેલી સ્નેહની લાગણી મહારાજે છેલ્લા પ્રકરણના 14મા વચનામૃતમાં કહ્યું, કોઈ પણ વ્યક્તિ એની અંદર જ્યારે એક લાગણી તીવ્ર બની જાય ત્યારે બાકીની બે લાગણીઓ ગૌણ બની જતી હોય છે. મહારાજે છેલ્લાના 14માં કહ્યું, એકનું સ્નેહે કરીને મન જોડાય, એકનું ક્રોધે કરીને મન જોડાય અને એકનું ભય કરીને મન જોડાય. ભય, ક્રોધ અને સ્નેહ, આ ત્રણ લાગણીમાંથી જ્યારે એક લાગણી બળવાન થાય ત્યારે બાકીની જે બે લાગણીઓ એ ઓટોમેટિક ગૌણ બની જતી હોય છે. દ્રષ્ટાંતપૂર્વક આપણે સમજીએ. કોઈ પણ સમયે જ્યારે ભયની લાગણી જ્યારે શરીરમાં તીવ્રપણે થાય ત્યારે સ્નેહ અને ક્રોધની લાગણી બંને ગૌણ બની જતી હોય છે. કયું દ્રષ્ટાંત? ભયની લાગણી તીવ્ર થાય ત્યારે સ્નેહની લાગણી ગૌણ બની જાય. વાંદરી પોતાના બચ્ચાને છાતીએ વળગાડી રાખે, સ્નેહની લાગણી છે. પરંતુ જ્યારે ખુલ્લા મેદાનોમાં વૈશાખ જેઠ મહિનાનો ખરો તાપ હોય, માઇલો સુધી ક્યાંય વૃક્ષ ન દેખાય, બચ્ચાને વળગાડી અને વાંદરી જતી હોય અને જ્યારે એના પગ તપવા માંડે, ફુલ્લા પડી જાય, ત્યારે એ જ વાંદરી પોતાના બચ્ચાને બળજબરીથી છોડાવી અને બચ્ચાની ઉપર ઊભી રહે.
ભયની લાગણી તીવ્ર થઈ એટલે સ્નેહની લાગણી ગૌણ બની ગઈ. કોઈ પણ માણસ ગમે તેવા ગરમ સ્વભાવવાળો હોય, ગમે તેલા પાવર કરતો હોય, ક્રોધની લાગણી જબરજસ્ત હોય, પરંતુ જ્યારે એ નોકરી કરવા જાય ત્યારે પોતાના ઉપરી અને બોસની સામે ક્રોધ બતાવે છે. ભાઈ કેમ? જો બોસની સામે ઓડિટ કરીશ મને કાઢી મૂકશે. ભયની લાગણી તીવ્ર થઈ તો ક્રોધની લાગણી, હા પછી ઘેર જઈને આખી ઓફિસની ગરમી આખા દાડાની પોતાના બૈરા છોકરા ઉપર કાઢે એ વસ્તુ જુદી છે, પણ ઓફિસમાં ન બોલે. હો, ભયની લાગણી તીવ્ર થાય ત્યારે સ્નેહની લાગણી અને ક્રોધની લાગણી બંને ઓટોમેટિક ગૌણ બની જતી હોય છે. ઘણીવાર સ્નેહની લાગણી તીવ્રપણે વર્તે ત્યારે શું થાય? ભયની લાગણી ગૌણ બની જાય. જંગલની અંદર જ્યારે કોઈ સિંહ કે વાઘ, ચિત્તો કે દીપડો પોતાના બાળકને જ્યારે હણવા માટે આવે ત્યારે બધી ભેંસો, ઘણીવાર એકલી હરણી પોતાના બચ્ચા પ્રત્યેના સ્નેહને કારણે પોતાના જીવના જોખમની પણ પરવા કરતી નથી. સ્નેહની લાગણી તીવ્ર થાય ત્યારે ભયની લાગણી ગૌણ બની જાય છે. સ્નેહની લાગણી જ્યારે તીવ્ર થાય ત્યારે ક્રોધની લાગણી પણ ગૌણ બની જાય છે. આખલો ગમે તેટલો મારકણો હોય પણ ગાય ઉપર સ્નેહ હોય, પાડો ગમે તેટલો મારકણો હોય પણ ભેંસ ઉપર સ્નેહ હોય તો આખા ગામને મારનારો પાડો કે આખલો ગાય કે ભેંસના શિંગડા કેટલા પ્રેમથી ખમતો હોય છે. ભાઈ સ્નેહની લાગણી આ પ્રમાણે તીવ્ર થાય ત્યારે ભય અને ક્રોધ બંનેની લાગણીઓ એ દબાઈ જતી હોય છે. ઘણીવાર વ્યક્તિના અંતરમાં ક્રોધની લાગણી એકદમ થઈ આવે ત્યારે સ્નેહની લાગણી ગૌણ બની જતી હોય છે. ધારો કે બે સગા ભાઈઓમાં ઝઘડો થયો અને ક્રોધની લાગણી તીવ્રપણે થઈ તો સગો ભાઈ પોતાના સગા ભાઈનું ખૂન કરતા પણ અચકાતો નથી. આપણે રાજકારણમાં જોયું ને ભાઈ, પ્રમોદ મહાજનને એના ભાઈ પ્રવીણ મહાજને કેવી ગોળીઓ મારી દીધી. ભાઈ હગા ભાઈ જ હતા ને ભાઈ, પ્રમોદ મહાજનને એના ખુદ હગા ભાઈએ મારી નાખ્યા. ક્રોધની લાગણી થઈ, સ્નેહની લાગણી ગૌણ બની ગઈ. ક્રોધની લાગણી તીવ્ર થઈ, ભયની લાગણી ગૌણ બની ગઈ. વ્યક્તિ જ્યારે બરોબર ગરમ થાય, મારે આટલું આને પાડી દેવો છે, આને મારી નાખવો છે, પછી એને એમ વિચાર આવે છે કે ખૂન કરીશ તો 14 વર્ષ માટે જેલમાં ઘલાઈ દઈશ. કાંઈ વિચાર ના આવ્યો એને, જેલનો, પોલીસના દંડાનો કોઈ જ ભય નહીં. કેમ? પેલી ક્રોધની લાગણી છે. આ પ્રમાણે જ્યારે ભય, સ્નેહ અને ક્રોધ એમાંથી જ્યારે એક લાગણી અતિશય તીવ્રપણે કરીને વ્યક્તિના હૃદયમાં ઉપજે છે ત્યારે બાકીની બે લાગણીઓ ઓટોમેટિક ગૌણ બની જતી હોય છે. પિતાના હૃદયમાં પુત્ર પ્રત્યે સ્નેહની લાગણી અત્યારે ઉદ્ભવી એટલે એને માત્ર પોતાના મૃત્યુનો વિચાર, વાઘ પ્રત્યેને ક્રોધ નથી ઉપજ્યો, ક્રોધની લાગણી ગૌણ છે. વાઘની પાસે જઈશ તો વાઘ મને મારી નાખશે, નખુરિયા ભરશે, દાંત વડે બધું ભરાઈ દેશે, ભય પણ નથી. પોતાના પુત્ર પ્રત્યેની સ્નેહની અત્યંત લાગણીને કારણે આ બ્રાહ્મણ બાળકના પિતા એ વિપ્ર મહારાજ વાઘની સામે દોડ્યા, ધસ્યા, 10 મસ્તા વાઘની સામે ચાલ્યા. ગામ લોકોએ વાર્યા, ન વર્યા, સમજાવ્યા, ન માન્યા. ખુશાલ ભટ્ટ આપણા ગોપાળ બાપા ત્યાં ઉપસ્થિત થયા. ભગવાનનું કામ સમયે ઉપસ્થિત થવાનું છે. ભાઈ ભગવાન અને સત્પુરુષના મુખ્ય કર્તવ્યોમાંનું સૌથી પહેલું કર્તવ્ય કયું છે? ટાઈમસર ઉપસ્થિત થવું. પોલીસની જીપ તો ખૂન થઈ જાય, લૂંટ થઈ જાય, બધું રમણ ભમણ થઈ જાય, પછી ધૂળ ઉડાડતી પેલી પોલીસની જીપ આવે, ક્યાં હુઆ, कैसे હુઆ, કોણ હાજર થા, કિસને દેખા, અરે શું કે બધા દાટ વળ ગયા, શું કિસને દેખા, ક્યાં હુઆ, કે પોલીસો પછી જ આવે. ભગવાન અને સત્પુરુષો
ટાઈમે હાજર થાય ભાઈ. આપણા ગોપાળ બાપા ટાઈમે હાજર થયા ભાઈ. પેલા વિપ્ર મહારાજને પૂછે, મહારાજ કેમ દોડતા દોડતા આ બાજુ જાઓ છો? કે અરે ખુશાલ ભટ્ટ, શું કરું ભાઈ, મારો દીકરો મૃત્યુ પામ્યો, મારી ગાય મૃત્યુ પામી, જેના આધારે જીવું છું, જેના માટે જીવું છું, બંનેનું હવે અસ્તિત્વ નથી. હવે આ જીવનનો અર્થ શું છે? કે તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ, જીવીને શું અર્થ છે હવે? કે મને જવા દો. કે ગોપાળ બાપા કહે છે કે ભાઈ, આત્મહત્યા ક્યારે પણ ન કરાય. અહિંસા પરમો ધર્મ. શિક્ષાપત્રી વાંચો ભાઈ. મંગલાચરણ, સર્વે સત્સંગીઓ પ્રત્યે સંબોધન, શિક્ષાપત્રી પાલનના આશીર્વાદ પછી હવે અમે વર્ત્યાની રીત કહીએ છીએ એમ કરી અને ભગવાન સૌથી પહેલો ઉપદેશ અહિંસાનો આપે છે. અહિંસા પરમો ધર્મ. મહારાજ સૌથી પહેલા કહે છે, અમારા આશ્રિતે ઝીણા એવા જીવજંતુ તેની હિંસા કરવી નહીં. જો પહેલો શ્લોક અહિંસાના અને હિંસાના નિષેધનો, અહિંસાના પાલનનો છે. આગળ મહારાજ કહે છે, સસલા મૃગલા એવા મોટા જીવોની પણ હિંસા ન કરવી. સૂક્ષ્મ જીવની હિંસાનો નિષેધ કર્યો, મોટા જીવોની હિંસાનો નિષેધ કર્યો. ત્યાર પછી ભગવાન કહે છે કે મનુષ્યની હિંસા ક્યારેય ન કરવી, માણસોને પણ ન મારવા. ત્યાર પછી મહારાજ કહે છે કે બીજાની હિંસા તો ન કરવી, પણ માણસે પોતાની હિંસા પણ ન કરવી, આત્મઘાત ન કરવો. આત્મઘાત કરે એનો ક્યારે પણ મોક્ષ થતો નથી. અને જે વ્યક્તિ બીજા વ્યક્તિનું મર્ડર કરાવે, સાંભળી લેજો, ધ્યાનથી સાંભળજો, જે વ્યક્તિ બીજા માણસનું ખૂન કરે અથવા તો પૈસા આપીને ગુંડાઓ જોડે કરાવે, એને ફરીથી ક્યારે બીજા બધા અવતારો મળે, 83,99,999 લાખ એને જન્મ મળે, પરંતુ ખૂન કરનાર અને કરાવનાર એને ફરીથી ક્યારે પણ માનવનો જન્મ ક્યારે પણ મળતો નથી. માટે ક્યારે પણ કોઈની હત્યામાં, કરવામાં કે કરાવવામાં, જાગ્રતમાં તો ઠીક, સ્વપ્ન અવસ્થામાં પણ કોઈના હત્યાના કાવતરામાં ઇન્વોલ્વ થવું નહીં. જો થયા તો સમજી લેવાનું માનવદેહ પડ્યો એટલે 83,99,999 જાતના દેહ મળશે, પણ માનવદેહ, માનવની હત્યા કરનારને અને કરાવનારને ક્યારે પણ મળતો નથી. માનવની હત્યાનું ફળ આટલું ભયંકર કહેવામાં આવેલું છે. માણસે ક્યારે પણ પોતાની હત્યા ન કરવી, પોતાની હત્યા તો ન કરવી, પણ માણસે પોતાના શરીરનું અંગ, એક સ્પેર પાર્ટ, એ પણ ક્યારેય કાપી ન નાખવો, પોતાના અંગનું છેદન ન કરવું. આત્મહત્યા તો ન જ કરવી, પોતાના અંગનું છેદન. જેમ આપણે ગૂગલમાં પેલો મેપ કાઢીએ ને મોબાઈલમાં, પેલા ભારતનો નકશો દેખાય, વધારે ઝૂમ કરો એટલે ગુજરાત દેખાય, વધારે ઝૂમ કરો એટલે અમદાવાદ જિલ્લો દેખાય, વધારે ઝૂમ કરો એટલે અમદાવાદ શહેર દેખાય, પછી વધારે ઝૂમ કરો એટલે આપણો એરિયા દેખાય, વધારે ઝૂમ કરો તો આપણા મકાનનું ધાબુ દેખાય. ભાઈ, આ પ્રમાણે શિક્ષાપત્રીની અંદર ભગવાન અહિંસાને વધુને વધુ ઝૂમ કરી રહ્યા છે. ખ્યાલ આવે છે ને ભાઈ? પહેલા સૂક્ષ્મ જીવની હિંસાનો નિષેધ, વળી પાછું ભગવાને ઝૂમ કર્યું મોટા પ્રાણીઓની હિંસાનો નિષેધ, વળી પાછું ભગવાને ઝૂમ કર્યું મનુષ્યની હિંસાનો નિષેધ, વળી પાછું ઝૂમ કર્યું આત્મહત્યા નિષેધ, વળી પાછું ઝૂમ કર્યું શરીરનું અંગ નહીં કાપવાનું, વળી પાછું ઝૂમ કર્યું દેવતાઓની અર્થે પણ ક્યારે પણ બીજા જીવની હિંસા ન કરવી. જુઓ મહારાજ કેટલા દયાળુ છે. ગોપાળ બાપાએ આ બધી વાત કરી ત્યારે કહે છે કે ભાઈ મને મરવા દો બસ. કે પેલી સ્નેહની લાગણી તીવ્ર થઈ છે એટલે ભય, ક્રોધ એને કશું સૂઝતું નથી. ગોપાળ બાપા કે શાંતિથી ઉભા રહો, કે તમારી મુશ્કેલીઓનું નિરાકરણ હું લાવું છું. કે ભાઈ અમને ઘેર લઈ જાઓ. એટલે પછી બાજુના ઘરમાં એમને, કારણ કે વાઘ હતો, હાજર હતો, ગોપાળ બાપા કે સેફટી કરી દો આમની.
બધા ઘરમાં ઘૂસી ગયા, પણ જોવા લાગ્યા. હો, ઇંતેજારી હોય ને ભાઈ, ઇંતેજારી, આ ખુશાલ ભટ્ટ શું કરે છે કે. હવે બધા ટોટલા પહોંચી જાઓ ભાઈ તળાવના કાંઠે. આપણા ગોપાળ બાપા ગામમાંથી બહાર નીકળ્યા છે ભાઈ. હે, ગોપાળ બાપા ધીરે ધીરે ચાલતા ચાલતા વાઘ તરફ જાય છે. આખું ગામ તાકી તાકીને જોઈ રહ્યું છે, આનું રિઝલ્ટ શું આવશે. કારણ કે સામે વાઘ જેવું એક ભયંકર પ્રાણી છે. એનો પરચો પણ કેવો હોય છે કોઈને કહેવું પડે એવું નથી. સામે ગામમાં રહેતા મહાન પ્રતાપી તેજસ્વી વિભૂતિ ખુશાલ ભટ્ટ કે જેના અનેક પરચા ચમત્કારો ગામના લોકોએ નજરે જોયા છે. અને આજે બંનેની વચ્ચે આજે ટક્કર થઈ રહી છે. ભારત પાકિસ્તાનની મેચ રમાવાની હોય કેવું વાતાવરણ સર્જાય ભાઈ. આવું વાતાવરણ ખુશાલ ભટ્ટ કે વાઘ કે બધા અનુમાનો પોતપોતાની બુદ્ધિ મુજબ કરી રહ્યા છે. વાઘ ત્યાં તળાવના કિનારે ગાય અને બ્રાહ્મણના પુત્રની લાશની જોડે શાંતિથી બેઠો છે. ગોપાળ બાપા હિંમતથી કોઈ પણ જાતના સંકોચ, ભય કે અચકાટ વિના આપણા ગોપાળ બાપા ચાલી રહ્યા છે બરાબર વાઘની સન્મુખ. ગોપાળ બાપાના હાથમાં કોઈ જાતનું હથિયાર નથી ભાઈ, હાથ ખુલ્લા છે. ઘાસની સળી પણ ગોપાળ બાપાના હાથમાં નથી. બધાને થયું કે આ શું થશે, આ તો ચાલ્યા, એટલે ચાલ્યા, એટલે હવે આટલું બાકી રહ્યું, આટલું બાકી રહ્યું. અને ગોપાળ બાપા તો બિંદાસ્ત ભગવાનની મૂર્તિમાં મસ્ત બની અને વાઘની સામે ચાલ્યા. વાઘે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા ગોપાળ બાપાની સમક્ષ બતાવી નહીં. વાઘ જુએ છે કે મારી સમક્ષ આ ખુશાલ ભટ્ટ કે કોઈક વ્યક્તિ મારી સામે ચાલી આવે છે. નો રિએક્શન. ગોપાળ બાપા છેક વાઘની પાસે પહોંચ્યા, વાઘની કોઈ જ પ્રતિક્રિયા નહીં. ગોપાળ બાપા પાસે પહોંચ્યા, વાઘની પાસે પહોંચ્યા અને કોઈ પણ જાતનો ઠપકો, વાતચીત કે ધમકી કશું જ આપ્યા વગર ગોપાળ બાપાએ સીધું જઈને એક જ કામ કર્યું કે પેલો વાઘ બેઠો હતો એ વાઘના મોઢા ઉપર ગોપાળ બાપાએ જોરથી ધોલ મારી. અને ભાઈ બોલો, સાહસ કોઈ કરી શકે ભાઈ? વાઘનો શિકાર કરવો હોય તો ઝાડ ઉપર માછડો બાંધવો પડે સૌથી પહેલો તો. બાપની જાનમાં ગયા હોય એમ કે બંદૂકડી લઈ અને વાઘનો શિકાર કરવા જવાય નહીં, માછડો બાંધવો પડે. પછી એના ઉપર શિકારીએ વાઘ આવે એના પેલા પોઝિશન લઈ લેવી પડે. નીચે એકાદું બકરું બાંધવું પડે ભાઈ મારણ તરીકે. વાઘ લલચાઈને ખાવા આવે એ વખતે ગોળી મારી દેવાની. અને શિકારનો નિયમ છે, જો પહેલો ચાન્સ ના લીધો તો શિકારી માટે બીજો ચાન્સ પછી ઉપર જવા સિવાય બીજો કોઈ રસ્તો બાકી નહીં. પહેલી ગોળીમાં, પહેલા ચાન્સમાં વાઘ ન મર્યો તો બીજો વારો પછી શિકારીનો. આ શિકારી દુનિયાનો વણલખ્યો નિયમ છે. પહેલી વાર ચાન્સ ના લીધો તો વાઘ, સિંહ, ચિત્તા કે દીપડા ફરીથી શિકારીને ચાન્સ આપતા નથી. પહેલામાં ન પડ્યો તો પછી પોતાને પડવાનું સમજી લેવાનું, ભગવાનને યાદ કરી તૈયારી રાખવાની. ગોપાળ બાપાના હાથમાં તો જો માછડો નથી, બંદૂક નથી, કાંઈ જ નથી. સીધી ધોલ મારી અને જેવી ધોલ મારી એવો વાઘ ચત્તોપાટ પૃથ્વી ઉપર ઢળી પડ્યો ભાઈ, ચક્કર ખાઈને હેઠો પડ્યો. બધાને નવાઈ લાગી. સેંકડો કિલો વજન ધરાવતો વાઘ અને એની સામે 50-60 કે 70 કિલો વજન ધરાવતું એક માનવ શરીર સામે એના ધોલની તાકાત કેટલી ભાઈ? માણસના ધોલની તાકાત કેટલી? સેંકડો કિલો વજનનો વાઘ ચત્તોપાટ પૃથ્વી ઉપર ઢળી પડે એટલી માનવ શરીરમાં તાકાત હોય? સ્વાભાવિક ન હોય. પણ આપણા ગોપાળ બાપાએ
એ ઈશ્વરીએ બતાવ્યું. એક ધોલ મારી અને વાઘને ચત્તોપાટ પૃથ્વી ઉપર પાડી દીધો. ગોપાળ બાપાએ વાઘને સમાધિ કરાવી. સમાધિમાં એને પૂર્વજન્મની સ્મૃતિ કરાવી. સમાધિમાં એને પૂર્વજન્મની સ્મૃતિ કરાવ્યા પછી એને પાછો લાવ્યા શરીરમાં. અને ગોપાળ બાપા એને ઠપકો આપતા કહે છે કે પાપી, ઘણા બધા પાપ કર્યા પછી તને આ વાઘનો દેહ પ્રાપ્ત થયો છે. કે હે મૂર્ખ, હે જળબુદ્ધિ જીવ, તું આ વાઘના દેહમાં પાપને કારણે આવ્યો છે. દેવું થોડું ઘણું ચૂકવ્યું છે અને વળી પાછું અત્યારે તે બ્રહ્મ હત્યા, ગૌ હત્યા અને પાછી બાલ હત્યા, બાળક છે, બાલ હત્યા, બ્રહ્મ હત્યા અને ગૌ હત્યા, ત્રણેયનું તું પાપ કરી રહ્યો છે. કે હે મૂર્ખ, આ પાપમાંથી તું ક્યારે છૂટીશ? કે છે દેવાળીઓ અને વળી પાછું નવું દેવું કરે છે. એક તો હોય દેવાળીઓ, નવું દેવું કરે તો દેવામાંથી મુક્ત ક્યારે થાય? આ પ્રશ્ન છે ભાઈ. એક તો પાપનો સ્ટોક પડ્યો હોય અને વળી પાછા નવા પાપ કરે તો વ્યક્તિ પાપમાંથી ક્યારે છૂટે? પાપને બાળવા હોય ને તો સૌથી પહેલું કામ કરવાનું, પહેલું તો પાપ કરવાનું બંધ કરી દેવાનું. પછી પૂર્વના જે બાકી રહ્યા હોય એ ભગવાનની દયાથી એ ધીરે ધીરે એનો નિકાલ આવે. પરંતુ દેવું ચૂકવવું હોય તો એનો પહેલો રસ્તો નવું દેવું કરવું, એ મૂકી દેવાનું. કુશાલ ભટ્ટે અનેક પ્રકારનો ઉપદેશ આપ્યો અને ત્યાર પછી વાઘ ઊભો થયો. ગામ આખું જોઈ રહ્યું છે કે આ વાઘને ધોલ મારી છે. છંછેડાયેલો સાપ, ઘવાયેલો વાઘ, હારેલો જુગારી, ડબલ રિસ્ક લે ભાઈ. છંછેડાયેલો સાપ કોઈને છોડે? ઘવાયેલો વાઘ ભયંકર હોય. જુગારમાં કોઈ 5,000 હારી ગયો હોય તો 5,000 વસૂલ કરવા વળી પાછો 10,000 દાવ લગાવે ભાઈ. આ કેસિનોમાં બધે જ ચાલતું હોય છે ને ભાઈ. હારેલો જુગારી, છંછેડાયેલો સાપ, ઘવાયેલો વાઘ બહુ જ ખતરનાક બની જતા હોય છે. ગામ આખું તળાવની સામું જોઈ રહ્યું છે, બારીમાંથી, તિરાડમાંથી, કે હવે આ ખુશાલ ભટ્ટે વાઘને ધોલ મારી છે પણ હવે વાઘ ભાઈ ઊભા થયા છે. કે વાઘ કેવું પ્રાણી છે? બહુ ભયંકર પ્રાણી છે ભાઈ. બાપાશ્રીની વાતોમાં આવે છે 12 અંગ્રેજોએ ભેગા થઈ અને વાઘને ગોળીઓ મારી ભાઈ. 12 અંગ્રેજો, 12 બંદૂક હતી, 12 જણાએ ગોળીઓ મારી. અને વાઘ ઘણી વાર એવો ચાલાક હોય, એક ગોળી વાગે ને એટલે જાણે કે મરી ગયો હોય ને, પેલા 4 પગ ઊંચા કરી દે, જીભ મોઢામાંથી બહાર કાઢી દે, કરીને પડ્યો હોય, સમજ્યા? અને પછી જેવો પેલો શિકારી નજીક જાય ને તરત જ એના ઉપર હુમલો કરે. 12 અંગ્રેજોએ ભેગા મળીને વાઘને માર્યો. પછી બધું ધીરે ધીરે આગુ પાછું કરતા કરતા ધીમે 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 વાઘની પાસે ગયા. અને જેવા વાઘની પાસે ગયા અને તરત જ એ વાઘ જાગૃત થયો અને 12 અંગ્રેજોને વાઘે ત્યાંને ત્યાં મારી નાખ્યા. આ બાપાશ્રીની વાતોમાં વાઘના શિકારનો લખાયેલો પ્રસંગ છે ભાઈ. ગવાયેલો વાઘ બહુ ખતરનાક હોય છે. છંછેડાયેલો સાપ, ઝવેરચંદ મેઘાણીના સાહિત્યમાં એક વાર્તા આવે છે. છંછેડાયેલો સાપ કેટલી હદ સુધી ઝેર રાખે. એક ખેડૂત ખેતરમાં ખેતી કામ કરી રહ્યો હતો ભાઈ. ખેતી કામ કરતા કરતા ખેતરમાં એની બાજુમાંથી સાપ નીકળ્યો, કાળો નાગ નીકળ્યો. નાગ એને કરડવા માટે જ આવતો હતો. ખેડૂતને લાગ્યું મારી પાસે આવે છે, અને જેવો પાસે આવ્યો કે તરત જ ખેડૂતે પોતાના હાથમાં પાણી વાળવા માટેનો પેલો પાવડો હતો ભાઈ, માટી આમ ઉસેડવાનો, પાવડાનો ઘા કર્યો ભાઈ. અને પાવડાના ઘાને કારણે સાપના 2 કટકા થઈ ગયા. પેલા ખેડૂતને એમ કે ચાલો
સાપના 2 કટકા થઈ ગયા. હવે મારું શું ઉખાડી લેવાનો છે ભાઈ? ખેડૂત એનું કામ કરવા માંડ્યો. સાપે જોયું કે આ ખેડૂતે મારા 2 કટકા કર્યા, પણ બેટમજી હજી હું જીવું છું, તમારી વાત છે કે ઉભા રહો. કે જે સાપનો મોઢાવાળો કટકો હતો ત્યાંથી સાપે અંતિમ ક્ષણે એટલું જોર કર્યું કે સાપનો મોઢાવાળો કટકો આખો હવામાં ઉછળ્યો. છેલ્લી વખતની તાકાત કરી, હવામાં કટકો ઉછળ્યો અને સીધો પેલા ખેડૂતના હાથ ઉપર ડંખ માર્યો. ખેડૂતને ઝેર શરીરમાં વ્યાપી ગયું, ખેડૂત પણ મરી ગયો અને સાપના 2 કટકા થઈ ગયા હતા. જેવો ડંખ માર્યો અને ઝેર દાખલ કર્યું અને સાપનું પણ મૃત્યુ થયું. સાપ એટલો બધો ઝેરીલો હોય, એના 2 કટકા કરી નાખો ને તો એનો અડધો કટકો પણ આપણને ક્યારેક ખતમ કરી નાખે ને એ નક્કી નહીં ભાઈ. છંછેડાયેલો સાપ આટલો ભયંકર હોય છે. બધાને થયો કે આ ખુશાલ ભટ્ટે ધોલ તો મારી છે. વાઘ ઊભો થયો કે હમણાં ખુશાલ ભટ્ટ ઉપર હુમલો કરશે, કે કારણ કે ધોલ મારી છે. એક્શનની સામે રિએક્શન આવે, ફિઝિક્સનો નિયમ છે ભાઈ, ભૌતિક શાસ્ત્રનો નિયમ છે. ઊભો થયો કે પણ વાઘે કોઈ પ્રકારની પ્રતિક્રિયા ગોપાળ બાપાની સામે કરી નહીં. આખું ગામ આશ્ચર્ય પામ્યો. સૌથી પહેલું આશ્ચર્ય ક્યારે થયું? દૂર એની જોડે જવા માંડ્યા ત્યારે આશ્ચર્ય થયું. બીજું આશ્ચર્ય ક્યારે થયું? જ્યારે એની સમીપે પહોંચ્યા બીજું આશ્ચર્ય થયું, તોય વાઘે કશું ના કર્યું. ત્રીજું આશ્ચર્ય, ધોલ મારી, વાઘ ચત્તોપાટ પૃથ્વી ઉપર પડ્યો, કશું ના કર્યું. ત્રીજું આશ્ચર્ય, ચત્તોપાટ પડ્યા પછી ગોપાળ બાપા એને સમાધિ કરાવી હતી, પૂર્વજન્મનું દર્શન કરાવ્યું હતું. પરંતુ ગામ લોકોએ શું માન્યું કે હવે એવી જગ્યાએ કંઈક ધોલ વાગી ગઈ હશે નસ ઉપર બરોબર, વાઘ જરાક ટેમ્પરરી બેભાન થઈ ગયો હશે, ચક્કર આવી ગયા હશે. વાઘ ઉઠ્યો, કોઈ જાતની પ્રતિક્રિયા નહીં. ચોથું આશ્ચર્ય, ઉઠીને ઊંચું જોવા માંડ્યો, ગોપાળ બાપાની સામે જોયું, કોઈ જ પ્રતિક્રિયા નહીં. પાંચમું આશ્ચર્ય ગણતા જજો, ભગવાનની મૂર્તિમાં અનંત આશ્ચર્ય. નિત્ય નવીન ધોધ છૂટે છે સુખના, તરે હવાર દિવ્ય અમૃત રસના. જો ભાઈ સાંઈ બાબા પોતાના કીર્તનમાં કહે છે, ભગવાનની મૂર્તિમાંથી, એમના સત્પુરુષના સ્વરૂપમાંથી અનંત પ્રકારના આશ્ચર્યો ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતા હોય છે. જેમ આતશબાજીમાં ફટાકડા ફૂટતા હોય, ક્ષણે ક્ષણે કેવા નવા રંગો ઉત્પન્ન થતા હોય છે, બસ એ જ ટાઈપે. ઊંચું જોયું, બધા કે હમણાં હુમલો કરશે, કોઈ જ પ્રતિક્રિયા નહીં. વાઘ એકદમ શાંત બની ગયો. પછી વાઘ ગોપાળ બાપાની પાછળ ગયો. બધાને એમ કે ચાલો અત્યાર સુધી વાંધો નહોતો, પણ હવે તો આ જંગલી પ્રાણી પોતાના સ્વભાવ પર ગયું છે. સામાન્ય રીતે હિંસક પ્રાણીઓ કોઈ પણ પ્રાણી ઉપર હુમલો કરવો હોય, માણસ ઉપર હુમલો કરવો હોય તો પાછળથી કરે ભાઈ, આગળથી ન કરે. પાછળ ગયો. બધાને એમ થયું પેલા પાછળથી હુમલો કરશે, પણ વાઘ વળી પાછો પાછળ જઈ અને વળી પાછો આગળ આવ્યો. બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર ફર્યો ગોપાળ બાપાની આજુબાજુ. અને પાંચમી વાર જ્યાં એણે પોતાનું પરિક્રમણ પૂરું કર્યું અને ગોપાળ બાપાની આગળ પોતાના 2 પગ લાંબા કરી, માથું નીચે નમાવી અને બેસી ગયો. નમાવી અને બેસી ગયો ત્યારે આખા ટોળાને ખબર પડી કે આ વાઘે તો ગોપાળ બાપાની ઉપર હુમલો કરવા માટે, એની તક શોધવા માટે ગોપાળ બાપાની આજુબાજુ આંટા માર્યા નથી. ભગવાનના મંદિરમાં, ભગવાનના સિંહાસનની એમાં વાઘે આપણા આ ખુશાલ ભટ્ટની 5 પ્રદક્ષિણાઓ કરી છે ભાઈ. 5 પ્રદક્ષિણાઓ કરી છે. 5 વખત ફર્યો.
વળી પાછો માથું નીચું નમાવી ગોપાળ બાપાની આગળ બેસી અને કહે છે કે ધ્રુસકે ને ધ્રુસકે એના આંખમાંથી આંસુની ધાર ચાલી. કેમ ચાલી? એને પૂર્વના પાપ યાદ આવ્યા. મેં પૂર્વે કેવા પાપ કર્યા છે, અત્યારે હું કેવા પાપ કરી રહ્યો છું. ગોપાળ બાપાને એ જીવ ઉપર દયા આવી. ભગવાન અને ભગવાનના સત્પુરુષો પરમ કૃપાળુ, પરમ કૃપાળુ, પરમ દયાળુ છે. કૃપા કરીને ગોપાળ બાપા વાઘ ઉપર કૃપા કરીને ગોપાળ બાપા એને ઉપદેશ આપતા કહે છે કે ભાઈ નિયમ આપું છું, આજથી હું તને નિયમ આપું છું. આપણે ગઈકાલે ગોપાળ બાપાની વિશેષતાઓ જોઈ ને, આજે ગોપાળ બાપા એને નિયમ આપ્યા. હે વાઘ, હું તને આજથી કેટલાક નિયમ આપું છું કે નું પાલન કરજે. કે વાઘ પણ આમ માથું હલાવતો હશે એ વખતે હા 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 આમ બરોબર હા પાડીએ. ગોપાળ બાપા એને નિયમ આપ્યો. આજથી જો નિયમ કેટલા છે ગણજો બધાએ. આજથી કોઈ પણ જીવની હિંસા કરીશ નહીં, પહેલો નિયમ આપ્યો. બીજો નિયમ આપ્યો, કોઈને પણ ડરાવીશ નહીં. ત્રીજો નિયમ આપ્યો, શાંત સ્વભાવે વર્તજે. ચોથો નિયમ આપ્યો, માંસ ભક્ષણ કરીશ નહીં. પાંચમો નિયમ આપ્યો, વનની અંદર ફળ અને ફૂલ ખાઈને રહેજે. આટલા નિયમ આપ્યા. શું થયું ભાઈ? 5 નિયમ થયા. જેમ તમારે ગ્રહસ્થના નિયમ હોય છે, દારૂ, માટી, ચોરી, અવેરી, પટલવું કે વટલાવવું નહીં. 5 વર્તમાન. સાધુના 5 વર્તમાન: નિષ્કામી, નિર્લોભી, નિસ્વાદી, નિસ્પૃહી ને નિર્માની. નિસ્વાદી ને નિર્માની 5 સાધુના વર્તમાન. કોઈ પણ પ્રાણીને 5 વર્તમાનના નિયમ આપ્યા હોય એવો વિશ્વનો એકમાત્ર પ્રસંગ આપણા ગોપાળ બાપાના ખાતે નોંધાયેલો છે. વાઘને 5 વર્તમાન આપ્યા. બોલો હે, ગ્રસ્તના 5 વર્તમાન તો સાંભળ્યા છે ભાઈ, અલ્યા ત્યાગીના 5 વર્તમાને આપણે સાંભળ્યા છે, પણ કોઈ દાડો વાઘના 5 વર્તમાન સાંભળ્યા ભાઈ? વાઘના 5 વર્તમાન કયા? આ પૂર્વે કયા તે ભાઈ. હિંસા ન કરીશ, ડરાવીશ નહીં, શાંત સ્વભાવે રહેજે, માંસ ભક્ષણ કરીશ નહીં અને ફળ ફૂલ ખાઈને રહેજે. હવે પેલું 5મું વર્તમાન છે ને ભાઈ ગ્રહસ્થનું, એમાં 2 ઓપ્શન છે, ખબર છે ને? ઓપ્શન એટલે 2 વિગતોનો, વટલવું નહીં અને વટલાવવું નહીં. 2 વિગત. પેલા બધામાં 1 વિગત છે, 5મી મેટરમાં 2 વિગતો છે. આ વાઘને પણ ગોપાળ બાપા એવી સગવડ કરી આપી ભાઈ. 5મું વર્તમાન કયું છે? ફળ ફૂલ ખાઈને રહેજે, અને કદાચ એની વ્યવસ્થા ન થાય તો વટલવું નહીં, અન્યથા ન લેતા ભાઈ હો, વટલાવવું નહીં. બીજું આગળ છે પાછું, જંગલની અંદર જો ફળ ફૂલની વ્યવસ્થા ન થાય તો ગામમાં આવજે કે આ ટોટલા ગામની અંદર તારે આવવાનું કે બધા લોકોને તારું પેટ બતાવજે કે થોડો આડોટજે, ઊંધો પડીને 4 પગ ઊંચા કરી પીઠ ઉપર આમ આડોટજે અને આમ થોડોક ડાન્સ કરીશ એટલે માણસો સમજી જશે આને ભૂખ લાગી છે. આખું ગામ તને ખાવા આપશે, પણ ભૂખ લાગે ત્યારે ગામમાં હાલ્યા નહીં આવવાનું હો. પેલું જોવાનું, ફળ ફૂલ હોય તો પેલું એનાથી ચલાવવાનું, વારે વારે ગામમાં નહીં આવવાનું. કે ગામમાં ક્યારે આવવાનું? જંગલમાં ફળ ફૂલની વ્યવસ્થા ન થાય તો ગામમાં આવજે કે 2-3 દાડે બિન બિલાય મહેમાનની જેમ તું આવતો નહીં કે. વાઘે જોયું, સાંભળ્યું. વિચાર કરો કે રામાનંદ સ્વામી જ્યારે ભગવાનને ધર્મધુરા સોંપે છે ત્યારે ભગવાન 2 વરદાન આપે છે. હે ગુરુદેવ, તમારા આશ્રિતના પ્રારબ્ધમાં રામપત્તર લખ્યું હોય તો એ રામપત્તર મને આવે, પણ તમારા આશ્રિત ક્યારે અન્ન વસ્ત્રે કરીને દુઃખી ન થાય. અને તમારા આશ્રિતના કદાચ એના પ્રારબ્ધમાં કોઈક યોગે કરીને એક વીછીની પીડા થવાની હોય તો મને રૂવાડે રૂવાડે કોટી કોટી વીછીની વેદના થાવ. કેવા કૃપાળુ સ્વામિનારાયણ ભગવાન છે, વિચાર કરો ભાઈ. એક વીછીની વેદના
સામે કોટી કોટી વીછીની વેદના રૂવાડે રૂવાડે. આનો અર્થ શું થયો ખબર છે? ભગવાનના ભક્તને 1 ગ્રામની તકલીફ આવવાની હોય, આપણા જીવનમાં 1 ગ્રામની તકલીફ આવવાની હોય તો સામે ભગવાનને કેટલી તકલીફ? 3.5 કરોડ રૂવાડા, 3.5 કરોડ. અને 2 વખત ભગવાન કોટી વીછીની વેદના નથી બોલ્યા હો, કોટી વીછીની વેદના. 3.5 કરોડ ગુણ્યા 1 કરોડ ગુણ્યા 1 કરોડ, આટલા ગ્રામ. ભગવાનના ભક્તને 1 ગ્રામની તકલીફ આવવાની હોય તો મને 3.5 કરોડ ગુણ્યા 1 કરોડ ગુણ્યા 1 કરોડ. હવે ઘેર જઈને કેલ્ક્યુલેટરમાં હિસાબ કરી લેજો ભાઈ. આટલા ટનની ઉપાધિ, કારણ કે જવાબ તો હવે ગ્રામમાં નહીં લેવાય, ટનમાં એનો હિસાબ લેવો પડશે ભાઈ. આટલા ટનની ઉપાધિ ભગવાને પોતાના ભક્તના બદલામાં પોતે સ્વીકારી છે. આવા પરમ કૃપાળુ, પરમ દયાળુ આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન તે છે. વિચાર કરો ભાઈ, 1 ગ્રામની તકલીફ તો સામે ભગવાને કેટલી વોરી લીધી? 3.5 કરોડ ગુણ્યા 1 કરોડ ગુણ્યા 1 કરોડ. ગ્રામમાંથી કિલો કાઢો એટલે 3 મીંડા કાઢી નાખવાના, પછી કિલોમાંથી ટન કરો એટલે બીજા 3 કાઢવાના, બાકીના બધા યથાવત છે. આટલા ટનની ઉપાધિ. કેટલા ટન થાય આવતીકાલે જવાબમાં કહેજો, આપણે કહીશું ભાઈ. બરોબર? આજનું લેસન. સ્વામિનારાયણ ભગવાને પોતાના આશ્રિતના અન્ન વસ્ત્રની અને પ્રોબ્લેમ સોલ્યુશનની જવાબદારી લઈ અને પછી ભગવાન ગાદી ઉપર બેઠા છે. હા, એમનેમ ગાદી ઉપર ભગવાન નથી બેઠા. પહેલાં મારા માણસોનું ભલું થાય એવી ગેરંટી આપો, પછી આપણે ગાદી ઉપર બેસીએ. અમને કંઈ ગાદી બાદીના મોહ નથી કે તો બેઠા ભગવાન ગુરુની આજ્ઞાથી. આશ્રિતો જે 5 વર્તમાન પાળે એની અન્ન વસ્ત્રની જવાબદારી મનુષ્યો માટે. હવે આ વાઘ જેવું ભયંકર પ્રાણી 5 વર્તમાન પાળવા માટે તૈયાર થયું તો વાઘની પણ જવાબદારી લીધી. શેની? વસ્ત્રની નહીં હો. વાઘને કંઈ જીન્સ ટી શર્ટ કે જબ્બો લેંગો કે સફારી સૂટ કે ધોતિયું ગાતળિયું એવું તો કંઈ પહેરવાનું હોય ને. કંઈ બાકી રહી જાય છે ભાઈ હવે કંઈ પેન્ટ શર્ટ કે એવું કંઈ વાઘને તો પહેરવાનું હોય નહીં. પણ કોઈ પણ મનુષ્ય 5 વર્તમાન પાળે તો એના અન્ન વસ્ત્રની જવાબદારી ભગવાને લીધેલી છે. અને કોઈ પણ પ્રાણી 5 વર્તમાન પાળે તો વસ્ત્રની જવાબદારીનો કોઈ સવાલ નથી, એમને વસ્ત્ર પહેરવાના હોતા નથી, પણ અન્નની જવાબદારી લીધી. કોઈ પણ પ્રાણીને 5 વર્તમાન પડાવ્યા અને એના અન્નની જવાબદારી સંપૂર્ણપણે લીધી હોય એવો વિશ્વનો એકમાત્ર પ્રસંગ આપણા ગોપાળ બાપાના ખાતે નોંધાયેલો છે ભાઈ. ગોપાળ બાપા કહે છે કે ભાઈ તું ગામમાં આવજે, બધાને પેટ બતાવજે. એમ કહીને ગોપાળ બાપા વાઘને પછી વિદાય કર્યો. ગાય અને બ્રાહ્મણને સજીવન કર્યા. બધું ઓલરાઈટ જેમ હતું, અડધો કલાક જે પહેલાં હતું બધું વળી પાછું રિઝ્યુમ જે પાછું જે હતું ગાડી ચાલુ કરી દીધી ભાઈ. વિચાર કરો, વાઘ જેવું હિંસક પ્રાણી 5 વર્તમાન આપ્યા, એમાં વાઘ દ્વારા કયા વર્તમાનનું પાલન શક્ય છે? બોલો. હિંસા કરીશ નહીં, ડરાવીશ નહીં, શાંત સ્વભાવે રહેજે, માંસ ભક્ષણ કરીશ નહીં, ફળ ફૂલ ખાઈને રહેજે. બોલો હાલો, આમાંથી એક પણ વર્તમાનનું પાલન વાઘ દ્વારા શક્ય છે? આપણે આપણી બુદ્ધિથી વિચારો, બિલકુલ અશક્ય છે, એબ્સોલ્યુટલી ઇમ્પોસિબલ. પણ વાઘે આ 5 વર્તમાનનું પાલન અણી ચુસ્ત રીતે કર્યું ભાઈ. 1 દિવસ માટે નહીં, 5 દિવસ માટે નહીં, મહિના માટે નહીં, વર્ષ માટે નહીં, પૂરા કમ્પ્લેટ 3 વર્ષ સુધી આ 5 વર્તમાનનું પાલન કર્યું ભાઈ. પૂરા 3 વર્ષ. વિચાર કરો,
આપણા જીવનમાં આપણે 5 વર્તમાન પાડ્યા હોય એવા 3 વર્ષનો ગાળો આપણા જીવનમાં કોઈ દાડો આપણે ભાડ્યો ભાઈ? લાલો હવ હોની છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરો. તો આપણે તો જંગલી પ્રાણીથી ગયા ને ભાઈ. આપણી કક્ષા કઈ? આપણા જીવનમાં આપણને ભલે કોઈને 30 થયા હશે, કોઈને 40 થયા હશે, કોઈને 50 થયા હશે, કોઈને 80-85 થયા હશે. કોઈ પણ વ્યક્તિએ 5 વર્તમાન પરફેક્ટ પાડ્યા હોય એવા 3 વર્ષનો સમયગાળો, ભલે આપણે સત્સંગી છીએ, તિલક ચાલા તાણીએ છીએ, કંઠીઓ પહેરીએ છીએ, અમે તો આમ ને તેમ નિયમ નિશ્ચય પક્ષ સિદ્ધાંતવાદીને સજાનંદી સિંહ કેટલું આપણે આખો દાડો બધું ઠોક ઠોક કરીએ છીએ, બરોબર? અમે તો ચુસ્ત છીએ ને આમ છીએ ને. પણ 3 વર્ષનો ગાળો આપણા જીવનમાં કોઈ દાડો આવ્યો હોય, એક વ્યક્તિ એમ કે મારી લાઈફમાં 3 વર્ષ એવા ગયા કે મેં દારૂ માટી ચોરી અવેરી વટલવું નહીં વટલાવું નહીં, 3 વર્ષ સુધી હું ચોખ્ખો રહ્યો. હે, નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિસ્નેહ નિસ્પૃહ નિર્માણ બધા વર્તમાન કયા છે. કોઈના પણ જીવનમાં એવો ગાળો આવ્યો હોય 3 વર્તમાન એક પણ એની કલમ લોપ્યા વગર 3 વર્ષ કાઢવા એ આપણા માણસો માટે મુશ્કેલ છે. એ અશક્ય કાર્ય ગોપાળ બાપાના આશીર્વાદથી પેલા વાઘે પૂરા 3 વર્ષ સુધી સાબિત કરી બતાવ્યું ભાઈ. ધન્યવાદ છે વાઘને ભાઈ. આપણા કરતાં તો વધારે ભગવાનનો કૃપા પાત્ર છે ભાઈ. વાઘને આશ્રિત બનાવ્યો. આપણે આશ્રિત છીએ છતાં પણ આપણા સ્વભાવ કેવા છે? વાઘ જેવા છે. બીજાને પાડી દઉં, ખાઈ જવું, હે, તોડી નાખવું, ફોડી નાખવું છે ને આપણા વાઘપણું તો છે ભાઈ. પેલો વાઘ હતો એ આશ્રિત બન્યો. આપણે આશ્રિત છીએ છતાંય બીજાને ખાઈ જવાની વૃત્તિવાળા છીએ. બોલો કોણ શ્રેષ્ઠ? વાઘ શ્રેષ્ઠ કે આપણે શ્રેષ્ઠ ભાઈ? વાઘ શ્રેષ્ઠ છે ભાઈ. આ ગોપાળ બાપાને ધન્યવાદ છે ભાઈ. વાઘ જેવા હિંસક પ્રાણીને 3 વર્ષ સુધી સદાચારનું પાલન કરાયું ભાઈ. એટલું જ નહીં, લોકમાં કે છે ગુરુ ગયા ગોકળ ચેલાને થઈ મોકળ. આપણે બધા હો એની અંદર, આપણે બધા અંદર ઇન્વોલ્વ છીએ. ગોપાળ બાપાએ વાઘને 5 વર્તમાન આપ્યા પછી કોઈ દાડો વાઘને પૂછ્યું નથી કે ભાઈ મેં તને પેલું કીધું તું બધું ગાડી બરોબર ચાલે છે કે કોઈ દાડો આગો પાછો? આ તો મસાલા ખાતા, જ્યારે ભટકાય ત્યારે પૂછો મસાલો મૂક્યો નથી મૂક્યો, જ્યારે ભટકાય બીજી વાર પૂછો નથી મૂક્યો. એટલે આ શું કરવાનું? તમે તો વાઘ કરતા ગયા તો પછી તારે હે બીડી સિગરેટ ના છૂટે. ગોપાળ બાપાએ 3 વર્ષ સુધી વાઘની કોઈ પ્રકારે ઇન્ક્વાયરી કરી નથી. સમન્સ કે વોરંટ ગોપાળ બાપાએ કાઢ્યું નથી કે ભાઈ પોલીસો કે ને ભાઈ દર મહિને તમારે પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવા આવવાનું. ગોપાળ બાપાએ વાઘને નથી કહ્યું કે તારે દર અઠવાડિયે કે દર મહિને કે એકાદશી પૂનમ કે અમાસના દાડે તારે મારી જોડે રિપોર્ટ કરવો પડશે. કોઈ જાતના રિપોર્ટિંગની કન્ડિશન નહીં ભાઈ. કોઈ જાતનું ગોપાળ બાપાએ બીજા માણસને મૂકીને ધ્યાન રખાયું નથી કે પેલો વાઘ શું કરે છે. નહીં તો ઘણા ધ્યાન, હેલિકોપ્ટર જેવા ઘણા માણસો હેલિકોપ્ટર ઉપર ફરિયાદ કરે, સમજ્યા? તમારા ગ્રસ્તમાં ચાલતું હોય ને ભાઈ, સાસુ હોય હેલિકોપ્ટર એનું નામ, કે પેલી વહુ શું કરે છે? સાસુ હેલિકોપ્ટરની જેમ આખો દાડો તાકેત કરતી હોય, સમજ્યા ભાઈ? હેલિકોપ્ટર કહેવાય ને, આખો દાડો ધ્યાન રાખે અને ઉપર મંડરાયા જ કરે, ગમે ત્યાં જાઓ તો હાલ્યું આવે ઉપર ઉપર. હેલિકોપ્ટર વૃત્તિ ગોપાળ બાપાએ કરી નથી. કોઈ માણસ જોડે જાસૂસી કરાવી નથી, કોઈ જાતનો સંદેશો મોકલ્યો નથી. અને તેમ છતાં પણ પૂરા 3 વર્ષ સુધી આ વાઘે સદાચારનું પાલન કર્યું. કેવો વાઘને ગોપાળ બાપામાં વિશ્વાસ, અને ગોપાળ બાપાને પણ વાઘમાં કેટલો વિશ્વાસ. મારે આને કશું કહેવું નહીં પડે. અને વાઘને પણ તમન્ના કે આ ગુરુદેવે મારામાં વિશ્વાસ મૂક્યો, ગમે તેમ કરીને સાર્થક કરી બતાવું. આવી વાઘની તમન્ના. જુઓ ભાઈ, પરસ્પર એવો વિશ્વાસ સંપૂર્ણ ઉર આવે ત્યારે મૂર્તિનું સુખ એને પાવે. સાંઈ બાપા કહે છે આવ્યો વિશ્વાસ તો થઈ શ્રીજી મેર ગણો. સાંઈ બાપા પોતાના કીર્તનમાં કહે છે જુઓ ભાઈ, પરસ્પર વિશ્વાસનો નાતો હોય ને ત્યાં કોઈને કશું કહેવું પડતું નથી. વાઘ પછી ગામમાં આવે, ભૂખ્યો થાય એટલે ગામમાં આવીને આળોટે. બાળકો પણ એવા હળીભળી ગયા ભાઈ. છોકરાઓ રાહ જોઈને ઊભા હોય ક્યારે વાઘ આવે. કોઈ છોકરો વાઘની મૂછો તાણે, કોઈ ગળે વળગી પડે, કોઈ પગે વળગી પડે, કોઈ પૂંછડું ચાલે, કોઈની પીઠ ઉપર બેસી જાય. એમાં જે સૌથી આગળ બે હોય વાઘના કાન ચાલે, આમ કરે, પેલું
સ્ટિયરિંગ હાથમાં હોય ને ગાડીનું, જમણો કાન ખેંચે ભાઈ આ બાજુ વર, ડાબો કાન ખેંચે આ બાજુ વર. વિચાર કરો કે બાળકો આટલી બધી એની મસ્તી કરતા હોવા છતાં ગામમાં 4-5 દાડાથી ભૂખી અવસ્થામાં આવ્યો હોવા છતાં, ભૂખ્યો વાઘ છે હો, હા, અને બાળકો આટલી મસ્તી કરે છે, તેમ છતાં પણ ગોપાળ બાપાના વચને કરી વાઘે ક્યારે પણ ઘુરઘુરાટી કરી નથી, અવાજ કર્યો નથી, કોઈ બાળકને નખોરીઓ ભર્યો નથી, અને કોઈ બાળકની બોચી પકડી નથી. બોચી પકડતા વાર કેટલી લાગે? 8-15 છોકરા બધા વર્ગી પડ્યા હોય અને આમ કરીને આમ ઝાલી લે, 2-4 ને લેતો જ જાય ને ભાઈ. પણ 3 વર્ષ સુધી બાળકોએ આટલી બધી ગમ્મત કરી, આટલો બધો એને ખીજાવ્યો, રમત કરી, પણ વાઘે એક પણ બાળકને સહેજ પણ ઈજા કરી નથી, ગુરગુરાટી કરી નથી, કોઈ બાળકનો વધ કર્યો નથી. વાઘને જુઓ એટલે એમ લાગે કે આ શિક્ષાપત્રીનો મૂર્તિમાન આ 201મો શ્લોક ટોરડા ગામની અંદર આવ્યો છે. હે, મૂર્તિમાન શિક્ષાપત્રીનો 201મો શ્લોક. કોઈ મારે તો સામું મારવું નહીં, કોઈ ગાળ દે તો સામી ગાળ દેવી નહીં, એનું જેમ હિત થાય એ પ્રમાણે આપણે વર્તવું, એનું ભૂંડું થાય એવો સંકલ્પ પણ ન કરવો. જે આ સાધુનો નિયમ છે એ ગોપાળ બાપાએ પોતાના પ્રૌઢ પ્રતાપે કરી અને પેલા વાઘની પાસે પડાવે. ભાઈ બોલો, વાઘની જોડે સાધુના ધર્મ, હે, વાઘની જોડે સાધુના ધર્મ કોણ કરાવી શકે? ગોપાળ બાપા કરાવી શકે. ગામના લોકોને પણ વિશ્વાસ. 3 વર્ષ સુધી કોઈ પણ ગામના વ્યક્તિએ પોતાના બાળકને કહ્યું નથી કે બેટા વાઘ આવે ત્યારે એની જોડે જવા નહીં. ઉપરથી ધક્કા મારીને મોકલે, જાઓ કે વાઘ જોડે રમો, જાઓ વાઘ જોડે રમો, કે વાઘ આવ્યો છે, વાઘ આવ્યો છે, કે આખા ગામના બાળકોને એના મા બાપ ધક્કા મારીને મોકલે. હા, એની માં ધક્કા મારીને મોકલે, જા કે પેલો વાઘ આવ્યો છે. બોલો, આખા ગામના છોકરાઓ ત્યાં ભેગા થઈ જાય. અને વિચાર કરો કે 3 વર્ષ સુધી વાઘ આવ્યો તો પણ કોઈ ગામવાળાને એમ થયું નથી કે આજે વાઘ આવ્યો છે તો આપણે એને પતાવી દઈએ. નહીં તો ઘણા એવા હોય ભાઈ, બહુ સીધા થાવ ને તો દુનિયા વાંકી થાય. લોકમાં એવો નિયમ હોય ભાઈ, બહુ વાંકા થાવ દુનિયા સીધી થઈ જાય. લોકમાં આવો નિયમ છે ભાઈ. વાઘ સીધો થયો તો પણ કોઈને મારી નાખવાનો સંકલ્પ થયો નથી. આ પ્રમાણે પૂરા 3 વર્ષ સુધી સાધુના નિયમ પાળી જે સ્થળે ગોપાળ બાપાએ એને ધોલ મારી હતી એ સ્થળે આવી અને આ વાઘ મૃત્યુ પામ્યો. આખું ગામ રડ્યું ભાઈ એ દિવસે. એનો વિધિવત અંતિમ સંસ્કાર ટોળાના માણસોએ કર્યો અને ગોપાળ બાપા એને આશીર્વાદ આપ્યા હતા કે જ્યારે તારા વાઘના દેહનો અંત આવશે ત્યારે તારો સૌરાષ્ટ્રમાં અશ્વની જ્ઞાતિમાં તારો જન્મ આવશે, ઘોડા તરીકે તું જન્મીશ અને ભગવાન કોક દાડો તારા ઉપર સવારી કરશે. આ નંદ પદવીના સંતો તારી ઉપર બેસે, કાઠી હરિભક્તો બેસે, સત્સંગની આ પ્રમાણે સેવા કરજે અને પછી તારો આત્યંતિક મોક્ષ થશે. આવા વાઘને આશીર્વાદ આપ્યા હતા. 3 વર્ષ બરાબર નિયમનું પાલન કરી ગઢપુરમાં અશ્વ તરીકે જન્મ્યો, આખી જિંદગી સત્સંગની સેવા કરી અને મહારાજની મૂર્તિના સુખે સુખી થયો. આવા પ્રૌઢ પ્રતાપી છે આપણા ગોપાળ બાપા. હવે આપણે ટૂંકમાં આપણા જીવન પ્રાણ સ્વામી બાપાનો એક પ્રસંગ લઈએ. ભાઈ આપણા જીવન પ્રાણ સ્વામી બાપા 1959માં આફ્રિકા પધાર્યા હતા. આફ્રિકાથી જ્યારે બાપાનું આ વિચરણ ચાલુ હતું, નાયરોબીથી બાપાને મોમ્બાસા જવાનું હતું અને ત્યાં વચ્ચે તમે બધા ઓળખતા હશો, નાયરોબીથી મોમ્બાસા જતા રસ્તામાં આપણા કચ્છના ગામ દહીસરાના એક હરિભક્ત, બહુ જ સાંઈ બાપાની વિશે ભાવના અને નિશ્ચયવાળા હરિભક્ત હતા, લાલજી રામજી દહીસરાના હતા. એની બરોબર વચ્ચે નાયરોબી અને મોમ્બાસાની વચ્ચે 5-25 કિલોમીટર આગી પાછી, પણ બરોબર વચ્ચે એની મોટી વાડી હતી. ભાઈ મોટી ખેતીવાડી હતી એની. આ બાજુ નાયરોબી એટલું થાય, આ બાજુ મોમ્બાસા એટલું થાય. અને સ્વામી બાપા એ સમયમાં જ્યારે પણ ગાડી દ્વારા નીકળે, સામાન્ય રીતે નાયરોબીથી મોમ્બાસા જવું હોય
તો 10-12 કલાકનો સમય લાગે. 400-450 કિલોમીટર દૂર છે. એટલે બાપા કાયમ બપોરે નીકળ્યા હોય તો રાતવાસો કરવા માટે આ લાલજી રામજીની વાડીમાં, ખેતરમાં, ઘર-બર બધી સગવડ હતી, બાપા ત્યાં ઉતરતા. ઘણીવાર બાપા સવારે નીકળ્યા હોય તો બપોરે ઠાકોરજી જમાડવા ત્યાં રોકાય અને પછી નીકળી સાંજે નાયરોબી કે મુંબાસા પહોંચી જાય. એક વખતે સાંઈ બાપા 1959માં આ લાલજી રામજીની વાડીમાં બાપા રાત્રે ઉતર્યા હતા. ભાઈ બપોરે નાયરોબીથી નીકળ્યા, રાત્રે ત્યાં ઉતર્યા. વાડીમાં ઉતર્યા, બાપાએ રાત્રે કથા વાર્તા, કીર્તન ભક્તિ, ધૂન, ચેષ્ટા બધું કર્યું. રાત્રે આરામ કર્યો અને સવારના 6 વાગે લાલજી રામજીને બોલાવીને કહ્યું કે લાલજી, આપણે હવે આ જંગલમાં હાથી જોવા માટે જવું છે કે. અને એ સમયે, અત્યારે તો પ્રાણીઓની સંખ્યા ઘણી ઘટી ગઈ છે, પણ એ સમયે નાયરોબીથી મુંબાસા જાઓ ને 5 થી 6 વખત હાથીઓના ટોળા રોડ ક્રોસ કરતા આપણને દેખાય. એ એરિયામાં સિંહ પણ હતા એનાય વર્ષો પહેલા. આવું ઘણું જંગલ, ઘનઘોર જંગલ. સાંઈ બાપાએ સવારે 6 વાગે લાલજીભાઈને કીધું કે બધા સંતોને હરિભક્તો બધા સાથે આવ્યા છે, બધાને કહી દો કે આપણે હાથી જોવા જવું છે સવારના 6 વાગે કે. લાલજીભાઈ બધાને કીધું, બાપા બોલાવે છે, ચાલો બધા ગાડીમાં બેસી જાઓ, બાપાની આજ્ઞા છે. બધા બેઠા. સાંઈ બાપાની ગાડી આગળ, પાછળ સંતોની ગાડીઓ, પછી હરિભક્તોની ગાડીઓ, અને ઘાસવાળો પ્રદેશ. ઘાસ કેટલું ઊંચું થાય ખબર છે? હાથી જેટલું ઊંચું ઘાસ થાય. એટલું ઊંચું ઘાસ, ઘાસની અંદર હાથી છુપાયેલો હોય ને તો આપણને દેખાય નહીં. ઇંગ્લિશની અંદર ડિક્શનરી જોજો, એલિફન્ટ ગ્રાસ. ઘાસનું નામ એલિફન્ટ ગ્રાસ, હાથી ઘાસ. એ ઘાસનું નામ જ હાથી ઘાસ છે. હાથી જેમાં છુપાઈ શકે એવું ઘાસ, હાથી ઘાસ, એલિફન્ટ ગ્રાસ. આવા હાથી ઘાસની અંદર ગાડીઓ ચાલી જતી હતી. બાપા ડિરેક્શન આપતા હતા, આમ લઈ લે, આમ લઈ લે, આમ વાર બધું બાપા કહેતા હતા. એ હાથી ઘાસના મેદાનની અંદર આપણે આ મણિનગર કમ્પાઉન્ડ છે ને મંદિરનું, એવી એક ખુલ્લી જગ્યા આવી. બાપાએ કીધું ખુલ્લી જગ્યામાં આગળ લો. જ્યાં વચ્ચે પહોંચ્યા તે પેલા હાથી ઘાસમાંથી એક ફૂલ સાઈઝનો, કારણ કે આપણા ઇન્ડિયામાં જે હાથી જોવા મળે છે ને એ એશિયન હાથી કહેવાય, અને આફ્રિકામાં જે હાથી જોવા મળે છે ને એ આફ્રિકન એલિફન્ટ કહેવાય. એશિયાના હાથી સીધા હોય, એને પાડી શકાય, એના ઉપર નગરયાત્રા કાઢી શકાય. આફ્રિકન હાથી ઉપર નગરયાત્રા કાઢી શકાય નહીં, બહુ તોફાની અને વશ ના થાય એવા હોય. ભાઈ આફ્રિકાના હાથી જોજો, જ્યાં જ્યાં નગરયાત્રા હોય એટલે સમજી લેવાનું આ આફ્રિકાનો હાથી નહીં હોય, આ ઇન્ડિયાનો જ હશે, કાં તો બીજા કોઈ દેશનો હશે. આફ્રિકન હાથી ફૂલ સાઈઝનો, મંડળધારી હોય ને એ ટાઈપનો. વાઘની વાત આવે ને, મોટો જબરો, આ એ મોટો જબરો હતો. અચાનક બાપાની ગાડી સામે પેલા ઘાસમાંથી હાથી બહાર નીકળ્યો. કોઈને ખબર નહીં અંદર હાથી છુપાયેલો છે. સીધો બાપાની ગાડી આમે દોડતો દોડતો આવ્યો. ભાઈ બધાને એમ કે હમણાં બાપાની ગાડી ઉપર પોતાનો પગ મૂકશે અને બાપાને કંઈક થઈ જશે. સ્વાભાવિક અતિ સ્નેહ હોય એટલે કંઈક શંકા કુશંકા વધારે થાય, નિયમ છે, સ્વાભાવિક છે. પણ હાથી દોડતો દોડતો આવ્યો. બાપાએ ડ્રાઈવરને કીધું ગાડી ઊભી રાખ કે. ગાડી ઊભી, ભગાય એમ નહીં હો, રિવર્સમાં લઈને ભગાય એમ નહીં. આપણે શું કરીએ ભાઈ, રિવર્સમાં લઈને ભગાય કે? રિવર્સ નહીં. બાપા કે ઊભી રાખ ગાડી કે. ગાડી ઊભી રાખી. પેલો હાથી દોડતો દોડતો આવી અને સાંઈ બાપાની ગાડીને સામે ઊભો રહ્યો. ભાઈ બધાને એમ થયું કે ઊભો રહ્યો છે, હવે શું કરશે? આ વાઘ વિશે ટોડલા ગામને શંકા થઈ ને, એમ સાંઈ બાપા વિશે પણ બધાને શંકાઓ થઈ, હાથી શું કરશે કે. અને પછી સાંઈ બાપાએ પેલા ડ્રાઈવરને કીધું ભાઈ હું બહાર નીકળું છું કે, ડરતો નહીં કે. એટલે બાપા આવડો મોટો હાથી ઊભો છે, તમને કંઈક કરી નાખશે. અરે કે ભગવાનની ઈચ્છાથી જે થવાનું થશે કે. હે બાપા દરવાજો ખોલીને બહાર નીકળ્યા. બોલો આટલું સાહસ કોઈ કરે ભાઈ? ગોપાળ બાપાએ સાહસ કર્યું વાઘની સામે જવાનું. આવા જંગલી હાથીની સામે બહાર નીકળવાનું સાહસ આપણા સાંઈ બાપાએ કર્યું, ભગવાનને સંભાળીને. ભાઈ સાંઈ બાપા ગાડીની બહાર નીકળ્યા એટલે હાથી થોડોક આમ ટર્ન લઈ અને સાંઈ બાપાની સામે આવ્યો. વળી પાછું બધાને ટેન્શન થયું કે હવે ગાડી મૂકીને બાપાની સામે આવ્યો છે, શું કરશે કે.
અને જ્યાં બધાને આ ટેન્શન થતું હતું ત્યાં હાથીએ સૂંઢ ઊંચી કરી અને એટલી બધી એની ચીંગાડ સાંભળી છે ને ભાઈ, હાથીનો અવાજ બહુ ભયંકર હોય. હા, સૂંઢ ઊંચી કરીને અવાજ કરે ને, ભલભલાને હાર્ટ એટેક આવી જાય ભાઈ. એટલો ભયંકર અવાજ કર્યો, બધાને એમ થયું કે એ હમણાં કંઈક થઈ જશે. સૂંઢ ઊંચી કરી, ચીંગાડ કરી જોરદાર, અને પછી તરત જ હાથી પોતાના 2 પગ આગળ નમાવી અને સાંઈ બાપાને પગે લાગ્યો. પગે લાગ્યો. પછી બાપાએ બધા સંતોને કીધું, ભાઈ બહાર નીકળો. બધાએ જોયું બાપાને પગે લાગે છે એટલે બધા નિર્ભય થઈ ગયા, બહાર નીકળ્યા અને બધાએ ધ્યાનથી જોયું. હાથીની આંખમાંથી આંસુની ધાર ચાલી રહી હતી ભાઈ. બાપાએ હાથીને આશીર્વાદ આપ્યા અને પછી હાથીને કહ્યું કે તું જા. હાથી ચાલ્યો ગયો. બાપા કે બધા ગાડીમાં બેસી જાઓ. પછી એ સમયે આપણા સદગુરુ શ્રી ઘનશ્યામચરણદાસજી સ્વામી, ઘનશ્યામ બાપુ આપણે જેમને કહેતા, ઘનશ્યામ બાપુને સાંઈ બાપાએ કીધું કે તું ચડ આ ઝાડ ઉપર. બાજુમાં ઝાડ હતું અને પેલો હાથી ક્યાં ગયો એનું તું મને રિપોર્ટ આપ કે શું છે. ઘનશ્યામ બાપુ ઝાડ ઉપર ચડ્યા. ઝાડ ઉપર થોડા ઊંચા ચડ્યા અને ઉપરથી બાપાને કીધું, બાપા દૂર થોડુંક મેદાન છે કે અત્યારે જે આપણે મેદાનમાં ઊભા છીએ ને એવું ને એવું દૂર બીજું મેદાન છે અને હાથી ત્યાં આડો પડી ગયો છે. લાગે છે કે હાથી હવે મૃત્યુ પામશે કે. અને બાપા કે આજુબાજુ નજર કર. હાથીઓને એવી સેન્સ આપેલી છે કુદરતે, ભગવાને, કે આજુબાજુ કોઈ હાથીનું મૃત્યુ થવાનું હોય ને તેના સગાવાલા હાથીઓ બધાએ ત્યાં એને અંતિમ વખતે મેળાપ માટે હાજર થાય. બાપુ કે બાપા આજુબાજુથી હાથીઓના ટોળા બધાએ આપણી બાજુ આવી રહ્યા છે. બાપા કે ચાલો હવે આપણે સીધા ઉતારા ઉપર. આ હાથીનું કામ થઈ ગયું. હાથીને આ પ્રમાણે દર્શન આપીને ઉતારે પધાર્યા ત્યારે બધાએ પૂછ્યું કે બાપા શું હતું. બાપા કે જુઓ, અમને હાથી જોવામાં કે જંગલ જોવામાં કંઈ રસ નથી. એક પૂર્વનો મુમુક્ષુ આફ્રિકાના જંગલમાં હાથીનો એને દેહ આવ્યો હતો. કોઈક એણે સત્પુરુષનો, ભગવાનના ભક્તનો અપરાધ કર્યો હતો. અપરાધે કરીને હાથીનો દેહ આવ્યો હતો. એને દર્શન આપી એનો મોક્ષ કરવા માટે અમે સવારે 6 વાગે એને અમે દર્શન આપવા માટે ગયા હતા. અને એનું આટલું જ બાકી હતું ભાઈ, આટલું જ કામ બાકી હતું. કેટલું? અમારા દર્શન થાય પછી 5-10 મિનિટની અંદર હવે હાથી એનું મહારાજ જેમ યોગ્ય લાગશે કાં ડાયરેક્ટ કલ્યાણ કરે, કાં સત્સંગમાં મનુષ્ય રૂપે જન્મ આપી તમારા કોઈના ઘેર અને ભગવાન એને આજીવન સત્સંગી રાખી સત્સંગમાં નભાવી એનું કલ્યાણ. એ બધી ભગવાનની ઈચ્છાની વાત છે. આપણે આપણું કામ કરી દીધું. જો જેવો ગોપાળ બાપાના સમયમાં પ્રસંગ બન્યો, સાંઈ બાપાના જીવનમાં બીજો એક પ્રસંગ બન્યો. 1974માં સાંઈ બાપા લંડન પધાર્યા હતા ભાઈ. અને ત્યાં એક ઝૂમાં, ખુલ્લું ઓપન ઝૂ છે, આખું અભયારણ્ય આપણે જે કહીએ છીએ ને, સાંઈ બાપા ત્યાં પધાર્યા. કેળાવાળા કુરજી નારાયણ, જેને આપણે કુ કહેતા ટૂંકની અંદર, એ કુની ગાડીમાં સાંઈ બાપા બેઠા હતા. અને સફારી પાર્કમાંથી એક સિંહણ આવી સાંઈ બાપાની બોનેટ ઉપર ચડી ગઈ ભાઈ. ગાડી, એનો ફોટો આજે પણ એ કુરજી નારાયણના ઘેર પડ્યો છે. સાંઈ બાપાના બોનેટ ઉપર આખી સિંહણ ચડી ગઈ. અને બધાને થયું કે હવે તો આ જેમ ખુશાલ ભટ્ટ માટે કે આફ્રિકામાં થયું કે આ સિંહ એક આમ હાથ મારે તો કાચ તો તૂટી જાય. પણ બાપાએ શું કર્યું? સિંહણનો પગ જે બોનેટ ઉપર હતો ને એ પગ ઉપર બાપાએ પોતાના કોમળ કર ફેરવ્યા. સિંહણના જે પગના તળિયા હતા ને એ બંને તળિયા ઉપર બાપાએ પોતાના કોમળ કર ફેરવી એ સિંહણને આશીર્વાદ આપ્યા. અને સિંહણ ત્યાં શાંત ઊભી રહી. થોડોક સમય થયો એટલે બીજા 4-5 સિંહ અને સિંહણ આવ્યા. સિંહણ બોનેટ ઉપર ચડી હતી, એનો બધો સ્ટાફ આવ્યો. સિંહણ નીચે ઉતરી અને સાંઈ બાપાની ગાડીને 5 થી 7 પ્રદક્ષિણાઓ કરી સિંહ અને સિંહણનું ટોળું વળી પાછું અભયારણ્યની અંદર ક્યાંય ગુમ થઈ ગયું ભાઈ. દર્શન કરીને, પ્રદક્ષિણા કરીને. આખી સૃષ્ટિ ભગવાન અને ભગવાનના સત્પુરુષોને કેવી અનુસરતી હોય છે એ આપણે આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને વ્યાઘ્ર ચર્મમાંથી વાઘનું સર્જન કર્યું. અને એ વાઘ પોતે મૂર્તિમાન હોવા છતાં
ભગવાનની આજ્ઞાથી કોઈને પણ કશું એણે કર્યું નહીં. આવા કૃપાળુ ભગવાન, ગર્વગંજન અને પરમ કૃપાળુ પરમ દયાળુ ભગવાન આપણને મળ્યા છે. ઇહ ભુવિ ભજતે જન પ્રગર્વં હરતિ સરામ હરિરાશુતસ્ય સર્વં ઇતિ ચરિતમિદં વિચાર્ય સમ્યક્ સ્મયો ન રક્ષ ઇતિ શ્રી સ્વામિનારાયણ ગાદી આદ્યાચાર્ય પ્રવર સનાતન ધર્મ સમ્રાટ ધર્મ ધુરંધર અષ્ટોત્તર સહસ્રોપમ જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સાંઈ બાપા વિરચિતે શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગરે શ્રી કારણ સત્સંગ શાસ્ત્રે પ્રથમ પ્રવાહે વિતરાગીભ્યો અદ્ભુત ચમત્કાર દર્શન નામ ત્રયસ્ત્રિંશતમસ્તરંગ. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. જય ઘનશ્યામ મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. મહારાજની જય. બાપાશ્રી જય. સદગુરુશ્રી જય. સ્વામિનારાયણ આદ્યાચાર્ય પ્રવર શ્રીપતિં શ્રીધરં સર્વદેવેશ્વરં શ્રીપતિ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે. સ્વામિનારાયણ નીલકંઠ ભજે. સ્વામિનારાયણ અક્ષરધામનાધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ. 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 સ્વામિનારાયણ ગાદી
સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ અક્ષરધામના દેવતે સ્વામિનારાયણ બાપાની જય. ઘનશ્યામ મહારાજ સહજાનંદ સ્વામી મહારાજ